શું છે? નવું કાંઈ નથી આવતું? તો હમણાં કહીશ એટલે તારું ટેન્શન થઈ જાય. કેમ? શું કહેવાનું છે? કહું છું કે બધું બરાબર ને? એકદમ બરાબર છે. ભગવાનની કૃપા છે, 2 માળનું મકાન છે, મારો પતિ, હું, મારો દેર ને દેરાણી ચારે મસ્ત મજાની લાઈફ જીવીએ છીએ. કોઈની રોકટોક નથી, કોઈની હા ના નથી. આટલી શાંતિ તો બીજા કોને હોવાની હે? બરાબર છે, પણ પપ્પાનો ફોન આવ્યો હતો. શું? મારા પપ્પાનો ને ખબર જ હતી. મારા પપ્પા મારી એટલી ચિંતા કરતા હોય ને કે બિચારા આખો દિવસમાં મને કેટલી વાર યાદ કરતા હશે. હું તો વિચારું છું કે મારા પપ્પાને થોડા દિવસ અહીંયા. કેમ કેમ હસો છો તમે? તારા પપ્પાનો નથી આવ્યો, મારા પપ્પાનો, એટલે તારા સસરાનો. હું આવ્યો હશે જ બેટા, દવાખાનાનો ખર્ચો આટલો થઈ ગયો છે, થોડા પૈસા મોકલાવ. બેટા મને મજા નથી તો આમ કરો. બેટા આમ છે. બેટા કોઈ દિવસ દુખી કરવા સિવાય કોઈ ફોન કર્યો છે? કર્યો છે? કહું તો ખીજાતી નહીં, અને તો કહું બોલવા માંડો ને ફટાફટ. આ તમે છે ને ખોટા નખરા ન કરો મારી સામે. હવે એમનો ફોન આવ્યો છે કે એ હવે અહીંયા આવે છે, પપ્પા ને મમ્મી બે. શું કામ? ત્યાંથી અહીંયા આવે છે. પણ શું કામ? ત્યાં બધું વેચાય નહીં પણ વેચાય એમ. ત્યાં બધું અત્યારે થઈ ગયું છે કમ્પ્લીટ. શું? ઘરનું જેવું થોડું ઘણું. અરે આખી વાત પૂરેપૂરી કરો ને. કટકા કટકા ઈએમઆઈ ભરતા હોય એમ કરો છો તો? કહેવાનો મતલબ એમ કે પપ્પા ને મમ્મી બચારા ઘણા ટાઈમથી આપણને મળવા નથી આવ્યા હા તો કઈ વાંધો નહીં, વિડીયો કોલ કરી લેજો, જોઈ લેશે અમને. ના ના, એ આવવાના જ છે. ક્યારે? આજે. નક્કી કોણે કર્યું? જો રાતે જ વાત કરવાની હતી, પણ રાતે વાત કરવાની હિંમત નહોતી. તું મારી વાત નહોતી સાંભળતી, મગજ મારી હાલતી હતી, એમાં તને હું વાત કરતો તો આખી રાત ન હોત. હે ભગવાન, હે ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા, આ કેવી દુનિયા છે, કેવા લોકો છે આ દુનિયામાં. મારા ઘરમાં આટલું મોટું વાવાઝોડું આવવાનું છે ને મને ખબર પણ ન પડી. શરમ આવી જોઈએ આદિત્ય. મેં તમને મારા કોણ આવું વાવાઝોડું કહેતા છે? તમારા મા બાપ છે એટલે બધુંય કહેવાય. વાહ, તો તમારા મા બાપને શું કહો તમે? જ્વાળામુખી? જો મારા મા બાપ વિશે કાંઈ ન બોલતા હો, નકર મારો મગજ હોયો જાય. આ આંગળા રાખને આમ. જો તને કહી દઉં છું, હવે એ આવે છે એટલે ના. થોડા દિવસ શાંતિ રાખજો અને ના મગજમારી ન કરતા. ના ના, પ્રેમથી શાંતિથી બિલકુલ નહીં, હળી બિલકુલ નહીં, મળીને રહેશું. બિલકુલ નહીં. તો આ વાત હતી, મેં કહી દીધી. કાંઈ વાંધો નહીં, આવવા દો. એ વાત આગળ ધીના કરીશ ને કે તમારા મમ્મી 3 દિવસમાં બસ્તરા પોટલા બાંધશે. હું કોણ કરતું હશે? હું કરતી હોઈશ. તમને ખબર છે ને મને નથી ગમતા એ લોકો. પણ એ આવે એટલે સાડી પહેરો, માથે ઓઢો, ભગવાનની પૂજા કરો, બહાર નહીં જવાનું, આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું. આમ એટલે હું મારો વિચાર છે કે હવે આપણી હારે રહીને તો વધારે સારું, કારણ કે આમ પણ આપણે સથવારાની જરૂર છે ને આ ઉંમરે એમને પણ આપણા સથવારાની જરૂર. તમને મારો સથવારો ટૂંકો પડે છે લા? તો બીજા લગ્ન કરવા તમારે તો એ કરી લ્યો. એક કામ કરો, તો ઈ થાય કે આમ તો. પણ તો હું અરે મને ખબર જ હતી કે તમે આવું કરશો મારી સાથે. આદિ સાંભળ. મને છાતીમાં દુખો લાગ્યું છે. સાચું બોલો, તમારા જીવનમાં કોણ છે? સાચું બોલો, તમારા જીવનમાં કોણ છે? તું. તો મને ખબર છે. આ તો સાંભળ, આ છે ને બચારા તું એમ કહેશો કે આ ઘરમાંથી કાઢી મૂકશું તો ક્યાં જાહે? એમ કાંઈ રસ્તો છે કઈ? મને ખબર નથી, પણ અહીંયા આવશે તો હું સેવા નહીં કરું, એ વાત પાક્કી છે. કાંઈ વાંધો ન કરતી બસ, પણ અહીંયા ખાલી શાંતિથી બટકું રોટલું ખાઈને પડ્યા રહેશે, પણ એને રહેવા દે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો 3 દિવસ, 3 દિવસમાં કાઢીશ. નહીં. પણ 3 દિવસમાં ક્યાંથી? ત્યાં કાંઈ હજી અડધૂરી વાત કરી છે મેં તને. પૂરી વાત સાંભળ તો ખબર પડે ને કે વાત શું છે, અને બધી વાતની ખબર પડશે ત્યારે તો ખબર નહીં શું થશે. દામિની, દામિની, અહીંયા આવી તો. આ તું હમણાં થોડા દિવસ પહેલા ક્યાંક શોપિંગ કરવાની વાત કરતી હતી. કરતી હતી પણ શું ફાયદો? ત્યારે તમે મને ના પાડી દીધી હતી. અત્યારે વાત શું કામ કરો છો? મારા દાજ્યા પર ડામ દેવા માટે તમને ના પાડી દીધી છે? અત્યારે જઈએ ને ત્યાં શોપિંગ કરવા માટે. શું બોલી? શોપિંગ કરવા માટે. તાવ બહુ ન ચડી ગયો ને દેવીને તમે? ના ના, અને આમ જો આપણે રિટર્ન આવીએ ને ત્યારે બહાર જમતા પણ આવશું. પછી પછી કે તું તારે શું કરવું છે?
હું તો શું કહું, આ અચાનક તમને આવું મન થઈ ગયું છે તો તમે બોલો. તું જ કે ને. લે બોલો ને, હવે બીજું બોલવાનું થતું હોય તો. મને ઈ ભૂલાઈ ગયું તું, ભૂલી ગયો એટલે કહું છું કે તું જ કે ને. મેં તો ઘણું એ કીધું તું, આ ચાંદ તારા તોડા સિવાયની બધી વસ્તુઓ અમે માગી લીધી હતી. હા યાદ આવી ગયું. ફરવા ફરવા જવાની વાત કરી હતી ને તે. મારે સુરતના એક ગાર્ડનમાં નથી જવું. મેં ક્યાં કીધું ગાર્ડનમાં જવું છે? આપણે તો ડુમસે નથી જાઉં. આપણે 2-3 દિવસ રોકાવાય ને એવી કોક સારી જગ્યાએ જઈએ એમ. ખરેખર આ સુરત છોડીને ગમે ત્યાં. ખરેખર હા ખરેખર તમે મને લઈ જશો? હા પણ સાંભળ લે પણ કઈ જ નથી સાંભળવું મારે. સપનામાં જઈએ જા. 1 મિનિટ, બહાર ફરવા લઈ જવાની વાત કરો છો, રાત્રે જમવાની વાત કરી, શોપિંગની વાત કરી. કોણ છે તું? બોલ કોણ છે તું? ક્યાં છે મારો દેવન? સાચું બોલ. આ કોણ છે? 2 રૂપિયો સાચું બોલ. હું છું. મારા વાળ ને મારી દાઢી ને તમે જ છો. બીજી કોઈ રીતે ટેસ્ટ ન લઈએ કે તું તારે નકરા વાળ જ ખેંચવા ગમે ત્યાં થઈ. મારી બર્થડે શું છે? 30/5. તમે જ છો, કારણ કે મારી બર્થડે કોઈ દિવસ યાદ જ નથી રહી તમને. પાકું હવે તમે જ છો. પણ પહેલાં મને એ કહો કે મારા ઉપર એટલી બધી મહેર પડી જાય પણ એ ઊભી રહે ની. મારા ઉપર એટલી બધી મહેરબાની કેમ? એમાં હવે મહેરબાની હું? ના 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 ના, કાંઈક તો છે, કાંઈક તો છે. બોલો સાચું. કાંઈ નથી હવે એમાં એવી કોઈ મહેરબાની નથી. ઠીક છે, થેન્ક યુ. તો હું પેકિંગ કરું. અરે મારી વાત તો સાંભળ કે આજને આજ વહી જવાનું છે. ના ના, પણ શોપિંગ કરવા જવું છે તો મારે તૈયાર થવા જવું પડશે ને. હું આવું. હા પણ શોપિંગ કરવા જશું, ફરવા જશું, જમવા જશું, પણ થોડા દિવસો પછી. કેમ? એમાં એવું છે કે ગામડેથી છે ને મારા મમ્મી અને પપ્પા આવે છે. આદિભાઈ ઉપર ફોન આવ્યો હતો કે એ આવવાના છે, એટલે મેં કીધું હું તને કહી દઉં અને ક્યારનું પ્લાનિંગ કરવું એ પણ નક્કી કરી લઈએ એમ. શું થયું? ચૂકા. શું કામ એટલે? શું કામ આવે છે? રોકાવા આવતા હોય છે. શું જરૂર છે અહીંયા? એમની શું જરૂર છે એટલે જ વિચાર કરવું કે મારા ઉપર એટલી મહેરબાની કેમ આવી રહી છે. અલી પણ એ મારા મમ્મી પપ્પા છે, એ ક્યારેક તો આવે ને અમને મળવા. તો મેં ક્યાં કીધું તમારા ફઈ ફૂવા છે? હા કાંઈ જરૂર નથી. તમારા મમ્મી પપ્પા આ ઘરમાં નહીં આવે. ગામડે છે, ગામડે બરોબર છે ને, ત્યાં જ રહેવા દેજો, બરોબર છે? અરે પણ એમાં મારી વાત સાંભળ. આમ જો મારી વાત સાંભળ. એટલે હવે તમે મારી ઉપર વટ જશો? નહીં મારી ઉપર વટ જશો તમે? ઉપરવટ નહીં પણ ઉપડી ગઈ છે બસ, એની ઉપડી ગઈ છે ગામડેથી, આવી જાય. હા તો ઈની બસમાં પાછા બેસાડીને પાછા મોકલી. બસ પાછી ન જાય ને. તમારા મમ્મી પપ્પા આ ઘરમાં નહીં, અને હવે તો અહીંયા એક જ ઘર છે, બીજો ઘરમાં ક્યાં મૂકવું? એ મારો પ્રશ્ન નથી. આ ઘરમાં નહીં, અને હવે નોટ અ વર્ડ. ઓકે? એટલે હવે એક પણ શબ્દ ના બોલતા. હવે બાપરે, મારે કંઈક કરવું પડશે. મોટા ભાઈ, તબિયત તો સારી ને? સોફેથી પગ નીચે રખાય મમ્મીજી. ના મને તો આમ જ બેહવાની આદત છે બહુ બેટા. પણ બગડે સોફા એટલે. પગની તકલીફ છે ને બેટા, એટલે જોઉં કેમ બેઠો છે? તોડાવ્યા છે તો પણ દોડાઈ નાખશું બીજી વાર, એમાં હું થઈ ગયું પણ. હા તો બોલવું જરૂરી છે. પણ મમ્મી પપ્પા છે, મહેમાન નથી, એને આપણે કેટલા દિવસ રોકાવાના છો? રોગ કેવી વાત કરે છે? એટલે 2 દિવસ પહેલા નો જાતા હો. 2 દિવસ ને હું તો કહું છું કે 3 દિવસ. 3 દિવસ રોકાવા દે ને આવ્યા. 3 દિવસ પહેલા જવાનું જ નથી. એ પેલા જવાનું નામ લીધું ને તો ઘરમાં તાળું મારી દઈશ. હો વાતની એક વાત, અમે લોકો હવે નથી જવાના. શું? હા આવું બોલો. હા બેટા,
કા તાર બાપુજીએ ફોનમાં કીધું તું તો ખરું તને તું તમને ફોનમાં આદિ આદિ ભૂલી ગયા છે મને કહેતા આદિ કીધું તું ગામડાનું મકાન વેચી નાખ્યું છે, વેચીને સીધા અહીંયા આવી ગયા છે, હવે ત્યાં કઈ છે નહીં. હા ભૂલી ગયા તા બધું કેવું નહીં દેવે છોકરા ભૂલકણા થઈ ગયા છે અહીંયા આવીને. નાનકાન તો આમે કાંઈ ખબર નથી હોતી. આદિ હારે અમારી વાત થતી હોય, આદિને કીધું તું કે ઈ મકાન છે ને જે ગામડાનું મકાન એમાં છે ને બહુ તકલીફ હતી. શું આપણે સરખું કરાવી નાખીએ ને, જો પડી બળી ગયું હોય એટલે કે પડી બળી જવાનું હોય. વેચાઈ ગયું, હવે હાને હરખું કરાવવાના? વેચવાનું કારણ તો હશે ને કાંઈક, એમને થોડી કોઈ મકાન વેચીને ગમે એના ઘરે જતા રહે બસ. ગમે એના ઘરે મમ્મીજી મારો કહેવાનો મતલબ છે કે મકાન વેચીને અચાનક કોણ નીકળી જાય, પોતાની વર્ષો જૂની જગ્યા કોણ ચેન્જ કરે? આ ઈ નો ખબર પડી. કરવું નહોતું બેટા, પણ તકલીફ છેલ્લા 5 પગ લઈ લો ને નીચે. આ ઘરમાં અમારા ઘરમાં બેસતા પહેલા અમારે વિચાર કરવાનો. મમ્મીજી સોફા બગડી જાય ને. ત્યાં સોફા વસાવે છે મારા દીકરાઓએ જ. મમ્મીજી મારા આણાના સોફા છે. અરે મૂકો ને સોફાની રામાયણ. આ તમે ઘર હુકા વચ્ચે વેચી વેચી તો કયો? હા જો આદિત્યને ખબર છે. કૂતરા આવતા હતા. પપ્પા કહેતા હતા કે ત્યાં મતલબમાં રાતના ઝાંઝરીનો છે ને અવાજ આવતો રાતના. હા અને એ પપ્પાને ઊંઘ તો કેવી નબળી ખબર ને, કે જરાક અવાજ આવે એટલે ઉઠી જાય. રાતના મતલબમાં છેલ્લા 1 મહિનાથી પપ્પા સુતા જ નથી. એમાં બેટા આંખો જો એમની, એક મિનિટ બાજુમાં કોઈ જાંજરી પહેરીને કામ કરતું હોય તો આપણે ના થોડી પાડી શકીએ? રાત્રે 2:30-3 વાગે તો ઝાંઝરી ન ખખડે ને. પાણી પીવા ઊભું થયું હોય કોક ઝાંઝરી પહેરી હોય ને એનો અવાજ આવતો હોય. બેટા જો તમને વાત કરું. પોતાની ઘૂઘરીથી ડરતા હતા. એ છો એક દિવસ રાત્રે 3 વાગે વીજળી કકડી. ગ્રર, ગ્રર. એક મિનિટ મમ્મીજી, કબૂતરનો અવાજ છે. નહીં મમ્મી એ પણ વીજળી હતી કે પંખો હતો? અરે ડફોડો વીજળી જ હતી. અવાજ વગરની વીજળી હતી હા અને કબૂતર ફફડતું હતું. હા બરાબર, કાળું કાળું કબૂતર. કાળું કબૂતર. તો અંધારામાં દેખાયું કેવી રીતે રાત્રે 3 વાગે? આંખો કાળું. દેખાતી ને આંખો. પછી આગળ શું થયું? પછી તો અચાનક મોટું વિકરાળ સ્વરૂપ, સફેદ 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 બધું દેખાવા માંડ્યું. મમ્મી એને વાદળું કહેવાય અમારી ભાષામાં. ઘરમાં વાદળું. અરે એ નહીં, મેન મુદ્દાની વાત કરો ને. હા, પપ્પા ઓસરીમાં ઉતા હતા અને બરાબર અચાનક જ તે છાતીમાં ભાર આવ્યો હા અને પપ્પાએ કીધું કે મને એમ કે તારી માં છે. પછી એમનાથી એટલું જ બોલાનું કે આદિની બા ઊભી થા, આદિની બા ઊભી થા. પણ એમ નહીં મમ્મીજી, મારવા શું કામ બેઠા હતા? અરે હું નહીં, તમારે પણ ત્યાં બેહવાની શું જરૂર હતી? અરે પણ હું નહોતી. પપ્પાના આ ઉંમરે બીજી બૈરી છે? અરે બોલે છે. આપણા કોઈ પિતૃ હતા. હા, અને બીજું કોઈ નહીં, પણ તમારા બાપાના બા હતા. અને પછી છે ને મારા બા. દાદી બા. હા ત્યારથી શું થયું આને? આને પછી કહી દેવું છે. ના પણ એમ નહીં, હકીકત તો એ લોકોએ જાણવી પડશે ને કે પણ તમે લોકો બેસો, મમ્મી ચા બનાવીએ. ના ના સાંભળીને જાઓ, આ ઘર શું કામ વેચ્યું. હા તમે જાણવું છે ને? પછી ઈ તમારા બાપાના બાએ એમ કીધું કે આ ઘર વેચી નાખો અને તમે લોકો શહેર ભેગા થઈ જાઓ, દીકરા અને વહુ સાથે રહો, અને ત્યારબાદ તો બા મારા શરીરમાં પણ આવવા લાગે. એવું નહીં, ભાઈ એમ કીધું તમે જ્યાં જાઓ ને વાહે વાહે હું આવીશ. એક મિનિટ, અત્યારે ગૌડા પાસે કે પાસે? ના ના અત્યારે તો તમારે હાવું છે. એ મારી માં છે. હા તો ધીમે બોલે ને. માર તો ગઈઢા બાને આયા શું રહી ગયું તું? બાકી તો હવે આવ્યા પાછા. વાત એમ છે કે એમની ઈચ્છા વર્ષોથી એક જ છે. 135 વર્ષ જીવ્યા તો ઈચ્છાઓ બાકી. હા, કે હંમેશા દીકરા અને વહુની સાથે જ રહેવું પડે. આમને તો મારીને કીધું મહલા છોકરાઓ દૂર હોય ને એ સારું ન કહેવાય, છોકરાઓને તો આપણા ભેગા જ રખાય. એટલે પછી અમારે ન છૂટકે ઘર વેચી અહીંયા આવવું પડે. ભલે પધાર્યા રે, ભલે પધાર્યા જો, બહુ કેવી રાજી થઈ રે, ગઈ. માં તમે ભલે પધાર્યા રે. બહુ રાજી થઈ. રોકાવ હવે એમાં કંઈક ખાવાનું હોય ને. ચા, અરે ચા શું નાસ્તો પણ
ગૌડાબા માટે અલગથી બનાવવાનો છે એમની ઈચ્છા થાય ત્યારે એ આવીને માંગી લે કા હા કંઈ નક્કી નહીં, એવું કાંઈ નક્કી નહીં, ગમે એ ટાઈમે આવે. ગમે ત્યારે આવે. અત્યારે નથી. આને શું છે ખબર નહીં. મહાલાના બાપુ હા લાગે છે કે બા આવે છે. એ બા અટાણે હું કામ આવ્યા? વહી જાઓ પાછા વહી જાઓ. હા શું હા તે વહી જાવ લે. લઈ આવ્યો, લઈ આવ્યો. હવે સા પીએ ને તો થઈ જાય પાછી. અચ્છા એટલે તમે એમ કહો કે વયા જાવ તો પાછા વયા જાય હાલે મારી બા છે, મારું તો માને જ ને. આ તારી બા કેમ તમારું માને? એ આ શું પહેલેથી માને. તો બહુ વાંધો નહીં આવે શું કહેવા મારા બા નાનકડા હતા ને તેથી મારું માને. હા હવે આ છે ને ઘરે કહી દેજો આ સોફા પર પગ મૂકે કે બાથરૂમમાં જઈને અડધો કલાક નાહી પાણી બગાડે કાંઈ કહેતા નહીં હો મારો દીકરો, બાબુજી. મારો દીકરો. બાબુજી કેમ છો મજામાં. બાબુજી મજામાં હા કેમ એકલા બેઠા તમે અહીંયા ઓળખતી લાગીશ ને. ઈ, બાબુજી કીધું ને એટલે એટલે પપ્પા ખરેખર આ મતલબમાં બહુ કહેવાય નહીં, કેમ બહુ કહેવાય એટલે? આ બધું અચાનક થઈ ગયું ભેગું. અચાનક બધું થાય ને, દુનિયામાં બધું અચાનક જ થાય. હા, એ વાત સાચી, પણ એમાં શું થયું કે તમે જે કાલ મને રાતના ફોન કર્યો હતો ને હા, હા. એ ફોન અલગ હતો અને અત્યારે રસ્તામાં જે ફોન કર્યો હતો એ અલગ હતો. જોઈ લો, જોઈ લો. ના એટલે એક મિનિટ, આ બસ આ ફોનમાંથી કર્યો હતો. બે વખત આ ફોનમાંથી કર્યો હતો. અરે પેલી ફેર એમાંથી અને બીજી ફેર આમાંથી. એમ નથી કહેતો, વાત અલગ હતી. તમે મને બે વાર ફોન કર્યો ને ત્યારે વાત અલગ અલગ હતી એમ ઠીક, ઠીક, હા એમ. પહેલા ફોનમાં તમે શું કીધું હતું કે જો બેટા એ મકાન બકાન વેચી નાખ્યું છે ને હવે અમે ત્યાં આવશું, બરોબર? એટલે મેં કીધું પણ આમ ઉતાવળે તમે કીધું હા એ તો ટિકિટે બુક કરી નાખી છે. એટલે હું પછી અહીંયા એ પ્રમાણે વાત કરી મેં, પણ પાછો તમારો ફોન આવ્યો સવારમાં હા કે બેટા હવે તને હાસી વાત માંડીને કરું કે ઘરમાં ત્યાં બધું આવું આવું બન્યું હતું. એ જે મેં તમને મને વાત કરી ભૂતવાળીને આ બધી એ બધું બન્યું એ વાત કરી એટલે મને કાંઈ એમાં સમજાણું નહીં. પપ્પા આ બધું જો બેટા, બીજી ફેર તને જે ફોન કર્યો ને એ વાત હસી. પહેલી ફેર તો શું છે કે મેં તને ફોન કર્યો ને મેં ઓલી મને ના પાડી. તમે આવું બધું કહો ને તો છોકરાને બીજાને દુઃખ થાય, એને એમ થાય કે આવું બધું છે ને અને વહેલા કેમ ના ઉતાર્યા એમ કે. બરાબર એવું થાય ને તમને, છોકરાને તમને દુઃખ થાય. આટલા ટાણું આટલા થાય, દુઃખ થાય, હા. થાય. અને આ બધું ઘડીકમાં થઈ ગયું લ્યો. બા ગઢા બા આવે હા, એ બિચારે ખબર નહીં ઈ કેમ આમ આ મકાન વેચશું ને એ પહેલાં થોડાક દી પહેલાં થયા શરૂ થયું લ્યો. અમે તો કોઈને કીધું હતું, મને તો પહેલાં ખબર નથી કે આવું થાય છે આ બધું વસ્તુ. મને એવું લાગે છે કે આ તમે જે મકાન વેચ્યું ને એ વેચી નાખ્યું એટલે કદાચ બાને દુઃખ લાગ્યું હોય ને બા પછી હા એ બાએ છે ને કેટલી મહેનત કરી ને એ કહું ને 150 રૂપિયા હું લીધું કામ હતું. વેચ્યું પણ ભૂતથી બીવાય થોડું આપણા બા બાજુ બેઠા હોય તો. હવે એ બા છે અટાણે પછી ખબર પડી આપણે, પણ પહેલાં તો બીક લાગે ને. અરે ઈ ભૂતે ખોટું બોલતું હોય તો કે ઈ, હે? પપ્પા હું કહું છું વાંધો નહીં ભલે આવી ગયા, હા હા પણ હવે ઘરમાં થોડુંક આમ તેમ તો રહે. મને ખબર છે. અમે આવી ગયા ને તારે બાએ ને અમે બે જાણી લીધું કે અમે આવી ભાઈ તમારી વહુ ને આમ જરા એકદમ આમ ગમ્યું નથી એવું. ના 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 એવું નથી, આના ઘરના થોડુંક નથી ગમ્યું, પણ મારી ઘરવાળીને કાંઈ વાંધો નથી. એમ ને બસ તો હું વાંધો આને તને ફોડી લેવું બરોબર ને, તું છો ને પછી મારે ક્યાં ચિંતા છે. હા એટલે ફોડી લેવું પણ થોડુંક આમ ઓલું ઓલું ગામડે જે રીતે તમે રહેતા હોય કે નહીં એમાં થોડોક કંટ્રોલ કરીને શહેરના લોકો કેમ રહેતા હોય હા એમ કોશિશ કરજો રહેવાની. હા તો ભલે ને તું મને સૂટ બૂટ સીવડાવી દેજે ને. હા કપડાની વાત નથી કરતો કપડાની વાત નથી કરતો, એટલે રહેણી કહેણીમાં વાત છે. તમે જે પહેરવેશમાં નહીં. રીતના ત્યાં આપણે ગામડે રહેતા, અહીંયા બા ગમે એમ સોફા ઉપર પગ ચડાવી દે, તમે તે ગમે ની હારોટો, એટલે એવું બધું સારું ન લાગે. એક તો મારી બૈડીને આ કાંઈ ગમ્યું નથી એટલે તમે થોડુંક કંટ્રોલ કરી લેવો ને તો બેલેન્સ બધું હાલશે. થઈ જો અમે ઘણું બધું શીખી લીધું છે. પહેલાં છે ને આમ લોટો લઈને જાતા અમે, હવે મને સંદાસમાં જાતા આવડી ગયું. જો આમ જાય અંદર. હવે બાદ જ જાતા. પેલા નદીમાં ધુબા કામાં નહીં આવતા,
હવે ઓલા તમારા ઓલા નાવણિયા મને સુધરી ગયા ને આ ફુવારો આવશે. કાંઈ વાંધો નહીં પપ્પા, હાયલા કરે. જો તમે બે ચિંતા કરો માં હવ હારાવાના થઈ જાય. આ એ જ ચિંતા છે, એમ ઈ ચિંતા ન કરાય. હારાવાના થઈ જાય એની ચિંતા થાય. પણ કેદી થાય નક્કી નથી. ઈ પાછું ઉડતું ગમે ત્યારે આવે, ગમે ત્યાંથી આવે. જાગૃત થાય, જાગૃત. એમાંય પાછા દાદીમાં. હા, ઈ જો મારા બાને કાંઈ ન કહે મારાથી. હા ઈ જ ને, અમારે તો કહેવાય ને કઈ. પણ એમાં મારા બા નો શું વાંક? તમારા બા આવે એમાં મારા બા નો શું વાંક? તારા બાને એ વાત કે એની વહુ છે. હા વહુ ઉપર રાજ કરે. એ કદાચ અહીંયા પણ એવું થાય. આપણે નથી થવા દેવી. કાંઈ વાંધો નહીં, બેહો ત્યારે વાહરવા. સા પાણી પીધા? બનાવ્યા પીધા, પાછા બીજી વાર પીવા છે? ઓલી મને છે ને સ્ટીલની રકાબી આપજો અડારીમાં. સા કેજો ન હોય તો કાસનામાં નથી થાવતી આપણે. આમ તો લેવા છે આપણે ભેગા થોડાક લેવા છે. રકાબી હાથમાં આવે તો થોડું ધ્યાન રાખજો, કારણ કે ક્યારેક ગરમ આવી શકે. એ વાત તો તારી સાચી હો. રકાબી, હા રકાબી. સા તો ગરમ જ આવશે. હા રકાબી ગરમ આવે. છોકરો હોશિયાર છે મારો. પણ છોકરો કોનો? હું કહેતો હતો કે હા બોલ ને. હવે જે આમ કામ બામ તો થાય ને તમારથી, એમ કરવું જ થાય ને. તો અહીંયા કઈ નોકરી બોકરીને સમય ન જાય એવું તમને લાગતું હોય તો કંઈક આ નક્કી કરી દે. એમાં શું છે નવા નવા આવ્યા આ શહેરમાં થોડા ફરીએ ફરીએ જાણીએ પછી મને લાગશે એવું થાય ને દાખલો નહીં થાય તો કરશું. એમાં હું વાંધો હે? હા હા બરાબર છે. હવે છે ને મને આમ દાખલો થાય. હા સમજે દાખલો? હા 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 શું થાય? દાખલો દાખલો દાખલો. એટલે આમ આમ તમને જેમ કેવો આળસ થાય, આળસ થાય. દાખલો? હા એમ કે તમે નાનપણથી શરતમાં આવી ગયા ને તમે બધાને હા ઈ વાત સાચી. એમાં સમજાવવું પડે. આનંદ થયો. આનંદ થયો ને? રોજ કેવા રાજી થઈ ગયા બે. મને આનંદ થયો કે મારા છોકરાવાળા જુવાન થઈ ગયા, મોટા થઈ ગયા. અને મને એમ સપનામાં નતું કે તમારા પાસે બેહીને આમ ખાટલામાં બેહી વાત કરી. એ ખાટલો જો અમને ક્યાં હતું, પણ થયું ને. વિચારીને એટલે થાય. થાય થાય. મેં પણ તો હવે કઈ કહેવા માંગુ છું. આમ મારે કેવું છે ને, મને એમ થાય કે આ ખાટલો અહીં છે ને આપણે કાંઈ માટે પથ્થર અહીં નાખવાનું દે. આપણે અંદર હુવા કરતા અહીં બાય હારા. એ બધા માણસો અહીં ફરવા આવે ને સકરી ભમેડી કરતા હોય. આ સોસાયટીનું ગાર્ડન છે, એટલે આ છે ને આપણા 3-4 બંગલાઓ છે ને એનું સંયુક્ત એક ગાર્ડન કહેવાય. તો આમાં ન હોય ગયા ટાણામાં આપણે. મને અહીંયા સવારમાં બધા યોગા કરે, વહેલા જાગે, પછી આ તમે જે કરો ને એવું ત્યાં અહીંયા આયોજન થાય. ખાલી દાંત જ કાઢવાના હોય, એમાં તમે ભળી જાજો. ઈ હારું. ઈ આવે તે તમે શરૂ થઈ જાય. હા બરાબર. એટલે આપણે અહીંયા નહીં, ઘરમાં ધાબા ઉપર હોય ને તો ત્યાં તમારો ખાટલો પાથરી દેવો. તો ઈ હારું લ્યો. આ વળી બધાને ઈ બધાને શરમ આવે, આપણે તો કઈ ના આવે. એમાં હું પાછી તમારે લુંગી પહેરવાની આદત, એટલે પપ્પા પછી પછી અમને લુંગી ફાટી ગઈ મારે. લુંગી ફાટી ગઈ હતી હજુ દેજે. એટલે થોડું પૂરું લાગે. સારું. હા. ભાભી, બા કે મમ્મી? મમ્મી તો ખબર નથી પડતી. અહીંયા બધા વાસણ એમના પડ્યા છે. અહીંયા તો જો જો બપોર રસોઈ બનાવી હતી એ બધું એમના પડ્યું છે. તમે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી ચા પીધી છે. કેટલી વાર ચા પીવો છો ઘરે? નથી ચા પીવો એનો વાંધો નથી, પણ પછી સાફ તો રખાય કે નહીં? સાફ રાખવાના નામે તો કઈ જ કરાતું તમને નથી ને. મમ્મી બા કે મમ્મી? હરકતથી તો બા લાગે છે મને. ચાલો ભાભી, આપણે ઘણું કામ છે ને. ચાલો ચાલો. ભાભી ભાભી હતા. ભાભીએ કીધું તું મને. હું બોલી હતી? હું કાઈ નથી બોલી. બા હું તો કાઈ નથી બોલી. ના આ કામ કોણ કરશે એમ? નહીં બા, કેટલી વાર ચા પીવો છો એમ? નહીં. સવારે 6 વાગ્યાથી લઈને આવું બધું મારી વહુને કહો છો ને? ના બા, મારી વહુને નહીં કહો બા, છો ને? નહીં. તો તમે કહેશો ને એમ કરીશું. શાંત પડો, શાંત ગદાધારી ભીમ, શાંત.
ભાઈ એમના પતિનું નામ હતું નહીં બા એટલે દાદા દાદાને મેં કાંઈ નથી કીધું. બા ઊભી થા. હવે! બા તો દાદાનું નામ ભૂલથી લેવાઈ ગયું હતું. આમાં ઘા ઉભા આ કિચન કોણ સાફ કરશે? હા? આ રહોડું કોણ સાફ કરશે? દામિની કઈ ખુશીમાં કરો બે. કરો બે! ફટાફટ! ફટાફટ! ફટાફટ કરો! હું મૂકી દઈશ. બા અમને જવા દો બા મારી ભૂલને અમે માફી માંગીએ છીએ ને. દાદાનું નામ આજ પછી અમે ભીમો બા સાચી વાત મારા કર. ધણીનું નામ લીધું, ના 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 ઈયા ભીમાનું નામ લીધું. ઈયા નહીં બા મારા ધણીને મારા ધણીને બા બા લઈશ લઈશ મારા ધણીનું નામ. અને તું બોલીશ? હું તો બોડું કા બતે હું તો કઈ ન કહું. બોલીશ તું? મરે ને મરે આમ જલ્દી મારી વહુને ડરાવવા નીકળી હતી. મેં એની વહુને ડરાવી દીધી. તારી તો સાતો પીવા દે. આવું મને હું ખબર. હલો હલો આવું છે? આવું છે ઠંડી લાગે, તાવ આવે છે, મજા નથી? એસી બંધ કરીને રાખો ને તો હું વાંધો તમને. તકલીફ શું છે જીવનમાં? બામ હા હા તો બા કોણ આ બા? કેવા બા? તને તાવ આટલો બધો ચડી ગયો છે ને, તું દવાખાના ભેગી થા અને આવી રીતના ધતિંગ બંધ કરી હાલ. ઊભી થા. ધતિંગ લાગે છે તમને લોકોને? ધતિંગ લાગે છે અમને લોકોને એટલો તાવ આવે છે. એ પણ તું સાવડી ભગવાન ચાલુ ન કરતા. એક સાથે ગાંગરો છો તો કાંઈ સંભળાતું નથી. એમાં એવું થયું ને કે અમે લોકો રસોડામાં હતા ને પછી મોવીને ભાગી ગઈ. એક એક બોલો. મંડાની બંને તે. હું બોલીશ મોટી છું. એમાં તારે મોટું થવું છે? મરને તમને ખબર છે કોવાળે બા આવ્યા હતા. પૈણમાં મમ્મીને અરે બાપા આજી કેવું ગળું દબાયું કેવું ગળું દબાયું મારું. ઈ નો માનું. તું માન? બા તો કેદુ ના વયા ગયા છે અરે એમ નહીં હવે તો બા આવ્યા છે એની વાત નથી કરતો. આપણા મમ્મી ને બા આવે છે ગળું બરાબર, નો એ વાત દબાવે. બરાબર. પણ બા એટલા ભોળા, એટલા ડાયા અને એટલા આમ છે ને માયાળુ છે કે વાત જાવ દે, કોઈને ગળું ન દબીએ. કોઈ દી નો દબાવે. ઈ વાત જ ન માનવી, ખોટી વાત. હામું જોત હાસી છે ઓ વાત, કેમ કે લાખો તો આણે ક્યારે માર્યો નથી આ વખતે નથી. ગળું દબાવ્યું છે પણ ઈ બા એવું ન કરે. ઈ તમારી ભૂલ હોય કઈક, તમે બાને સંસેડ્યા હોય. હા નાગડી છે બા. બાએ કાંઈક માગ્યું છે પણ તમે આપ્યું નહીં હોય. બાએ નહોતું માગ્યું. બા મમ્મીએ હું મમ્મી હું બોલ 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 બોલતા બોલતા અટકી કેમ ગઈ? બોલ. હું બા મમ્મી હું એમાં એવું હતું ને કે મમ્મી કામ કરતા હતા બરોબર છે એટલે અમે ત્યાં જઈને એની હારે વાત કરતા હતા વાત હા. એકદમ સ્લોલી કીધું કે ભાઈ તમે 10 વખત ચા પીવો તમારું લીવર કિડની ફેફડા બધું ફેલ થઈ જાય. તમારે ક્યાં એની ઉપાધિ કરવાની જરૂર છે? અને તમને ખબર છે ને કે મારી મમ્મીને તમારે શાળા નહીં લેવાના, એના પણમાં બા આવે છે
એમને તમને ખબર છે આપણો સોડો ભરી પણ ઈ મમ્મીએ નો માગી હોય ચા, બાએ જ માગી હોય ને તમે બાને ના પાડી તો પછી તો બાનો મગજ જાય જ ને. પણ આમ પેલા પૂછ્યું હતું કે બા છે કે મમ્મી છે એમ તેમણે ઈ થોડા કે હાચું હું છે એમ. આટી હવે તો પતી એવું હોય ઇમ્પોસિબલ છે. હું આ બા અને આ ઘરમાં તો નહીં રહે. અરે પણ મારા મમ્મીને ક્યાં મૂકવા જવા મારે ઈ કયો. બાએ તો મૂક્યા હો ક્યાંક. અરે પણ જો અમને તમારા મમ્મી યારે રહેવામાં હવે કોઈ જ વાંધો નથી. મમ્મી યારે આખી જિંદગી કાઢી નાખશું પણ બા નહીં, બા નહીં. બાને આ તાવ આવ્યો જો છે મને. મમ્મી હારે આખી જિંદગી કાઢવી હોય તો બા ફ્રીમાં આવશે. નહીં, બા નહીં. બા નહીં. જો તમે આ ચિંતા કરો માં. ચિંતા ન કરી. અરે જેનો જીવ જાતો હોય એ ચિંતા ન કરે. તો કેવી વાત કરો આમ તમે? કરું તો કરો તો આમ આમ. તમે કેવું થાય જો તમારે. ના ના એક વાર આપણે ટ્રાય તો કરવી જ છે. આય આવો જરાક. આ તો હું છું. બા તો કેટલા જોરથી દબાવતા હોય ઘણું. બે હોય ને મમ્મી ને બા. બાની તાકાત તો તમે જોઈ નથી હજી. એક હાથે આમ હળ ઉપાડી નાખતા હતા. પૂછો બાપુજી એમને ઊભા ઊભા જોયા કરતા હતા. અને દાદા છે ને ખેતીમાં આજ સુધી કોઈ બળદે કામ નથી કરે. આ ભમરાડી એમ બોલી ભીમો ને બાનો મગજ વયો ગયો દાદાનું નામ આવ્યું ને તે. આ જો આ બોલી ભીમો નહોતી ઉતારે બોલાવો દાદાને તમે તો દાદીનો બાટલો ફાટી જ જાય ને ફાટી પછી. જાય ફાટી જાય. ભીમો નહોતી બોલી, હું બોલી હતી. હું કઈ ભીમો હે. એ કઈક બોલાઈ ગયું તું. હવે તમે એના છે ને ઘણા બધા નામ છે. સાંભળો, મમ્મી પપ્પા અહીંયા જ રહેવાના છે તો ઈ પ્રમાણે હવે એને ઘરમાંથી કોઈ કાઢી નહીં શકે. તમે એક કામ કરો. આપણે છે ને ભૂવા બોલાવીને બધું હરખું હા કરાવી. જો ભૂત ભૂવા ભગવાન તમારે જેને બોલાવો હોય ને એને બોલાવી લ્યો પણ બા નહીં. હજી ધીમે બોલો કહું છું. બા નહીં કહેવો ને તમે. બા હા પાડો, બા હા. બા દાંત બહુ હારા છે. બા હરખાઓમાં બહુ ખબર પડશે કે બા ને બોલાવે છે એમ તો બા આવી જાય. નાના બહુ હું કામ કહું જો બાને લાપસી બહુ ભાવતી, કેળું બહુ ભાવતું, એટલે છે ને ઘરમાં હમણાં ઈ બનાવવાનું રાખો હા. અને મમ્મીને ને પપ્પાને બેયને ખવડાવો એટલે છે ને થોડીક ઉપાધિ ઓછી થાય. તમે કઈક કરો પેલા એ બધું અમે કરી લેવું. તમે જઈને વહી જાય પેલા કઈક કરવું પડશે. આ છે ને જાવ તો મને મૂકીને. નહીં આદિ. આજ તમે ઓફિસે મને કાલથી હારે લઈ જાજો. હું તમારા વગર આ ઘરમાં એકલી નહીં રહું. આદિ તમે મારા જીવન સાથી છો. અમે બહાર વાત કરીએ. બહાર નાના વાત કરવાના છો. આ બા કઈક તમને આવશે તમારામાં આવશે ને પછી તમને કઈક કરી નાખ્યું તો. બા ખાલી મમ્મીમાં જ આવે છે. અરે પણ મમ્મી માં આવીને તમને કઈક કરી નાખ્યું તો. અરે એની માટેનો રસ્તો ગોતવા જાય છે, કઈક કરીએ અમે અમારી રીતે ગોઠવીએ છીએ. તમારું નામ નો દેતા હો બાપા. તમારી મહેરબાની તમારા પગે પડું. સાંભળો. નામ નો દેતા બાપા. કેતાય નહીં હો કે અમે બાન કાઢવાનું કહીશી. હા પણ તમે મનમાંય બોલતા નહીં. મજા આવે છે આવું કોઈ દી થયું નથી. સારું. બહુ એટલે બહુ શોપિંગમાં બાને ને સિનેમાના બાને ને કેવા ધોયા. ને આપણે આ એવું લાગે છે પુરુષ હોય એવું. અત્યાર સુધી તો યાર તમને પુરુષ જેવું લાગે છે. બા બા ભૂલથી નહીં નો કહેતા કે બાને કાઢો. નગર બા જો હોહરવા ઘરી ગયા ને તમે જાઓ ને હવે પેલા બાને કાઢો. કેમ સંસ્કાર જોતો ખાલી જોયું તે આવું કોઈ દી નથી થયું. આવું મારે આમ કરવું પડતું 5 વાર એની જગ્યાએ ઊંધું થઈ ગયું. લગાડ્યા હો બાએ પગે લગાડ્યા. બાને મને મન નથી થતું કાઢવાનું કારણ કે આમ તો ક્યારે આવું મળે. હા એમ એટલે થોડુંક બા થોડાક દી રહે તો સારું એમ. મને લાગે છે કે આ લોકોને છે ને બાની પાસે પોગાડવા પડશે તો જ સમજશે ને. ના 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 એવું બ્લેન્કેટમાં આવો. બાનું કાંઈક કરવું પડશે આપણે નહીં. બ્લેન્કેટમાં બાનું કાંઈક આવો. કરવું પડશે. બાનું કાંઈક કરવું પડશે. બહારથી. બાનું કાંઈક કરવું પડશે. બાનું કાંઈક કરવું પડશે. મારી યાર ઉજાગર જે કપી હતી લોકો ઉજાગર આવડી તો કેમ બલદામાન જને પુત્ર પવનસુતના મહાવીર વિક્રમ બજરંગી કુમત નિવાર સુમત કે. લે અટાણે પાછા બા એવા કે હું આ બા ક્યારે આવે ક્યારે જાય કાંઈ ખબર નથી હા પણ અટાણે તો હું છે ને નિંદ્રામાં છું. આ મારે પણ મૂંઝવણ જેવું થાય ને કઈ તું બા હોય ને કઈ તું મારી ઘરવાળીઓ કેમ ખબર પડે. ઈ તો મને થાય છે એટલે ઈ તો કેવું છે કે ક્યારે બા આવે ક્યારે નહીં મને શું ખબર પડે અને આ બા આવે ત્યારે કરે શું છે ઈ તો કેમ બા આવે ત્યારે બધું ધબાધબી બોલાવી નાખે બધી. એમ હા અરર અને સીધા દોર કરી નાખે એમ જીવ હોય એને. અરે વાહ સરસ પણ આમ જોવા જઈએ તો છોકરાઓ બધા સીધા દોર જેવા જ છે ને છોકરાઓ તો સીધા જ છે. હા છોકરાઓ તો બહુ સીધા છે બા આપણા છોકરા જેવા છોકરા તો નસીબદાર ને મળે
હું તો શું કહેતો હતો આ ગામડા કરતાં આપણે મજા આવે છે ને અહીંયા બહુ મજા આવે હે છે ને? સાચી વાત કહું ને તમને તો તમે માનશો નહીં આ ગામડે આખી જિંદગી કાઢીને પણ બસ એ જ ખેતરના ઢહરડા ને એ ઢોર ઢાખર ને એ જ જોયું હવે લાગે છે કે ઘરડે ઘર પણ આરામ મળે તો આપણે છોકરાને ઘેર આવ્યા મજા જ મજા છે હો. મજા છે ને હું એ જ વિચારતો હતો કે મારી માએ આખી જિંદગી ઢહેડા કર્યા હા. હવે તે અડધી જિંદગી ઢહેડા કર્યા તો? હે? તો ક્યાં સુધી કરવા પછી ઢહેડા અડધી આપણે? નહીં હો પોણી જિંદગી ઢહેડા કર્યા ના, છે ના, હો. એમ તો હજી તું જીવીશ એમ હજી અડધે જ પહોંચીશ એમ તો જીવવું તો પડશે જ ને હા, એમ. આ બહુનો આવો ને આવો પ્રેમ રહે તો બહુ જીવીશ હા આમ છે ને બહુ સારું છે હા હા પણ કામ લેતા આવડવું જોઈએ એ વાત તો સાચી જ છે ને માણસને કામ લેતા આવડે ને તો માણસ જગ જીતી જાય હે હા હા તારે છે ને બહુ ને બહુ આમ દારા ડફડા ન દેવા થોડુંક પ્રેમથી કામ કઢાવતી જાજે એ વાત સાચી છે કારણ કે હવે આપણે જિંદગી પર ભેગું રહું છે કે મહેમાન જેમ આવ્યા નથી પાછા વહી જવું છે એ વાત એ સાચી છે ગામડે બધું પૂરું કરી નાખ્યું છે ને છે તો નહીં ઈજ તો તો પછી ગામડે તો કાંઈ નથી રહ્યું હા જે કાંઈ મૂડી વધી છે એ હંધી આપણે મૂકી દીધી છે હા અને હવે રહી વાત આ છોકરા ભેગું રહેવાની પણ આ ઘરડે ઘડપણ મા બાપ તો છે ને છોકરા ભેગા સારા લાગે હું કેવું છું તમારું તમારે બરોબર જ વાત છે ને તારી હે? હા. હા હું કહું તમને હા આ અહીંયા આવ્યા છે તો થોડા દિવસ આપણે કશેક ફરવા જઈએ મને એમ થાય ફિલ્મ જોવા જાય હા હા ફિલ્મ જોવા તો જવું જ પડે હા ખબર છે તમને આ બાને છે ને તરને તરનો મેળો પિક્ચર બહુ ગમતી બોલો એમ બા મને કહેતા પણ મારે બહાર નહીં તારી યારે મેડમ જવું છે આ તે જાહું ને આપણે મેળામાં જાહું ને પિક્ચરે જોયું હા. અને હું કહું છું આ થોડું ઘણું ખવડાવજો અને ખરીદી કરાવજો હા તે કરશું જ ને છોકરા પાસે લઈ લેવું 5 પૈસા હા તે લઈ જ લેવાના હોય ને હા. કમાતા કોને કર્યા છે જો અહીંયા આપણે આવ્યા બસ જો આપણે આવ્યા પછી કેટલા સારું સારું રાખે છે આપણું હે હા બહુ સારું રાખે છે હો. વાંધો તો કાંઈ આવતો નથી ક્યારેક વાકી સુકી ચાલે તો પાછી હકડી થઈ જાય એ તો સીધી કરી નાખાય હું કહું હા ચા પીવી છે હા વહુને કહું તો તને જ બનાવતા આવડતી વહુ હોય ને મારે કામ કરવાના કંઈક આપણે કામ કરી લેવાય તો બહુ ને એમ થાય કે મારા આવું કામ કરાવે છે એ વાત તો સાચી પણ હવે જો છે ને આદત પડી ગઈ હા. વહુ કામ કરે ને હું બેઠી બેઠી ખાઉં વહુ બેટા 2 કપ ચા બનાવો હો વાહ હમણાં આવશે 2 કપ હે હા હા આવડી ગયું છે મને એ વાહ, વાહ. આપણે ગામડે તો 2 અડારી ભરીને ચા પીતા અહીંયા કપ ભરીને પીવું કેટલા માણસ મોકલવાના છે અરે 4-5 માણસથી કંઈ થાય નહીં કમસે કમ 20 માણસો મોકલવા પડશે હા ઠીક છે આ કલાકમાં આવી જશે આ પેલા પેમેન્ટ નાખ પછી આવશે આઈફોન વાપરે હા છે ભાઈ આમે ઠીક છે ચાલ તમે ભૂવા એ ભુવા વાળી બંદૂક કાઢો નહીં 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 ભુવા ભાઈ બોલવાનું શું બોલવાનું ભૂવા ભાઈ ભૂવા હા તમારું નામ બહુ સાંભળ્યું છે અમે બધી જગ્યાએ પૂછતા પૂછતા અરે સાંભળ્યું જ હોય ને નામ કર્યું જ એટલું મોટું છે સમજો નામ તો તમારું બહુ મોટું છે બરાબર ઠેકાણે હા થોડા આગળ આવો જી મારી ડોકી દુખી જાય હા બોલો શું કામ હતું આ કામમાં એવું હતું કે અમારા એક બા છે અમારા બા છે ને એ અમારા બામાં છે એ બામાંથી બામાને બાને કાઢવાના છે અને કાઢવાના એવી રીતના છે કે અમને નડે નહીં થઈ જશે કામ જોયું ભાઈ ખાલી કીધું ભેગું થઈ જાય જોયા નથી હજી કઈ ખબર નથી તમને અમારો ધંધો જ છે વાહ કોને ક્યાંથી કાઢવા કોને ક્યાંથી ઉપાડવા ક્યાંને ક્યાંથી પહોંચાડવા એક સવાલ પૂછું હા આ ધોતી બોતી ને એવું કેમ કઈ નહીં ને આ બધું ટકાટક ઘડિયાળ બડિયાળ ને તમારી કપડા સ્ટાઇલ અલગ છે આમ આ પોળા પગ કરીને જો મારી તો પહેલેથી સ્ટાઇલ આ જ છે બરાબર મોડર્ન 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 હા સમયની સાથે બદલાવવું પડે આ મારા બાપ દાદાઓ ધોતિયા પહેરતા હતા પણ મારે હવે થોડુંક અપડેટ થવું પડે ને બધાનું અલગ અલગ હોય કે નહીં? અલગ અલગ હા ઓલા બ્રહ્માનંદજી છે એ કેવા એવું તિલક કરે છે એમ આ વેશ એનો આ વેશ એનો વેશ આ તમારા વેશભૂષામાંથી આગળ નીકળીને તમે આગળની વાત કરો હાલો આપણે જઈએ ઘરે અને ફટાફટ તમે પતાઈ નાખો ભુવાભાઈ એમ નો આવે ભુવાભાઈની તારીખો પડે ક્યાં પડે એક તો કોર્ટમાં તારીખો પડે અને તારીખો એક બાજુ હું નોંધું કોને ક્યાં પહોંચાડવા માટે પણ તમારે કોર્ટમાં તારીખ શું પાડવાની જરૂર છે એ ધીરે ધીરે તમે બધું જાણી જશો અરે ભાઈ તમે જોવો ભુવા ભાઈ તારીખ ગમે એટલી પાડવી એટલી પાડો ને પણ અત્યારે અમારી આ તારીખ છે ને એ તારીખમાં કામ કરી નાખો એટલે પતે આમાં ઘણા બધા ઉપડી જાય એમ છે આ પણ
ક્યારે પતાવવું છે? અત્યારે હારે ચાલો 50 લાખ થશે. હે 50 લાખ. એ બાને કાઢવાના છે. અરે બાને કાઢો કે બાપુજીને કાઢો કે છોકરાઓને કાઢો, ગમે તેને કાઢો, દુશ્મનને કાઢો કે તમારા ભાઈને કાઢો. એક મિનિટ ભુવાભાઈ અમે વાત કરી લઈ જરી. હા, હું કહું છું તું ક્યાં લઈને આવ્યો છો? આ કોને તને એડ્રેસ આપ્યું? એમ નહીં આ 50 લાખ રૂપિયા કેમ થાય ખબર છે તને? હું ઈ જ કહું છું કે આ બા એટલા બધા મોંઘા કેમ છે? અરે મોંઘાની ક્યાં કરે તું? આમાં તો આપણે દેવાઈ જાવ. 50 લાખ રૂપિયા કહે છે. 50 લાખમાં બાને કેમ? અરે તત્કાલ ટિકિટના ભાવ કેમ વધારે થાય? તમારે ટ્રેનમાં ક્યાંક જવું હોય અને તત્કાલની ટિકિટ કઢાવો તો વધારે ભાવ થાય ને. આમ જો તમારે મહિનાની અંદર કામ પતાવવું હોય તો 10-15 માં પતી જાય. સમજી ગયો? એમાં શું છે 50 લાખમાં તો અમે બંને એવો વિચાર કર્યો કે નવી એક પત્ની લઈ આવીએ 25 વાળી. દીવે નહીં એવી. કારણ કે અમારી અત્યારે બે પત્નીઓ બી ગઈ છે બાથી, અને ઈ છે ને એનો ડર કાઢવા હાટું થઈને આ બધું કરવું પડે છે. નકર ઈ છે ને આમ તાવમાં મરી જાય. મરી જાય. હા, તો હવે તમારે બાને પહોંચાડવા માટે 10 લાખ રૂપિયાનું કરી આપો, બરાબર? નહીં બા તો પહોંચી જ ગયા છે. બા તો ખાલી ઉપર જ કાઢવાના છે. છે. કાઢવાના છે બા. એટલે તમારા બા મરી ગયા છે. બા તો મરી ગયા, એના ઘણા વર્ષ થઈ ગયા, પણ બા પાછા આવે છે અને ઈ પાછા મારા બામાં આવે. અરે પણ મારા બા વ્યા ગયા તમે કા ઊભા થઈ ગયા? હા ભુવા. અરે ઊભા થઈ જ જાય ને. તમે જે ભૂવો સમજો છો ને એ ભૂવો નથી. મારું નામ છે ભૂવા, ભૂવા ડોન. ધોન? હા, અને હું કરી નાખું બધાને ગોન. મને આગળ ક્યાં ભીરો? હા, એક મિનિટ. જુઓ, તમે તો મતલબમાં નામ આવું ન રખાય ને, જરાક વિચાર કરાય ને કે નામ રાખતા પહેલા. તમે એમને એમ તમે કરો છો હું? મારું કામ છે સોપારી લેવાનું. હા તો એ સોપારી તમને આપી દેવું એનો કાંઈ વાંધો નથી. એ સોપારી નહીં, તો પૈસા આપો, હા કામ પતાવો. જો જો એવું કઈ કામ નથી, એ તો ઉપર જ છે. મારા બા મારા મમ્મી માં આવે છે, એમાંથી ખાલી કાઢવાના છે. કાઢવાના છે. પણ એ કામ મારું નથી. મેં તમને કીધું ને, હું એ ભૂવો નથી. હું તંત્ર મંતર એ બધું નથી કરતો, બરાબર? હું સીધી બંદૂક કાઢું અને જે નડતા હોય ને. અરે પણ તમે ક્યાં મને નડો છો? ના, પણ એટલે વાત એવી છે કે અમને તો કોકે કીધું એટલે મેં એ ભૂલમાં આપી કેતા ભુવા ભાઈ. હા, પણ ભૂલ થઈ ગઈ, અમને કઈ ખબર નથી. પણ પૂછી તો લેવાય ને. ભૂવા ભાઈ પાસે જવું છે કે ભૂવા પેલા પાસે હવે જવું અમને છે? તો ભુવા સિવાય બીજી કોઈ વાતની ખબર નહોતી. અમે કીધું કે ભુવા અમે એમ કીધું કે ભુવા ક્યાં રહે, એટલે બાર ઓલા છોકરાએ એડ્રેસ આપ્યું કે ભુવા અહીંયા રહે. અને અમને તો એમ હતું કે અમારું કામ થઈ જાય ને અમે બધા ફસાયેલા છીએ અત્યારે, એટલે તમારું કામ મારાથી નહીં થાય. હવે તમે બીજા કોઈ ભૂવાને શોધો, નહીં તો પછી મારું મગજ જશે ને તો હું ફ્રીમાં ઘણીવાર મર્ડર કરી નાખું છું. એટલે પ્રેક્ટિસ માટે હું સીધા 2 જણાને 3 જણા જેટલા હોય ને, જે મને નડતા હોય ને, એને ઊભા રાખું, પછી આંખ બંધ કરીને ગોળી મારું, બરાબર? એમાંથી 3 માંથી એકાદ તો પડી જ જાય છે મારાથી. તમે 2 છો ને તો હાલો ટ્રાય કરી જોઈએ. ફટાફટ હું બંદૂક લઈ આવું, તમે ઊભા રહો, હું બંદૂક લઈ આવું. અરે ઊભા રહ્યો, મારી પ્રેક્ટિસ બાકી રહી જશે યાર. હે ભગવાન, કેવા કેવા નમૂનાઓ છે આ દેશમાં. આવો આવો આવો. ઓહો, આ છે આપણું ઘર. તરત શરૂ? કાંઈ છે અહીંયા? હે કાંઈ છે અહીંયા? હા તો એટલે તો તમને લાવ્યા છે. કંઈક છે અહીંયા, ઈ તો ખબર છે. ઈ તો ખબર છે, બધું કાઢવાનું છે. માંથી કાંઈક અવાજ આવ્યો. અવાજ આવ્યો માંથી કાંઈક. મારા યા મમ્મી ઉધરસ ફિલ્ટર ખાતી. શરૂ છે, ફિલ્ટર શરૂ એનો અવાજ. અચ્છા, એમ. આ રેગ્યુલર છે બધું. અચ્છા. બોલો બોલો, શું છે તકલીફ તમને? આને તમે કીધું નથી? રસ્તામાં 5 વાર કીધું, આ 6ઠી વાર પૂછ્યું. એ બોલો બોલો, મારે બહુ હત્તર કામ હોય. બોલો. હા, મારા મમ્મી છે ને એમાં મારા બા આવે છે, અને મારા બા આવે છે ને તો એ બહુ તકલીફ આપે છે. તકલીફ એવી આપે છે કે ઓલી બેને તાવ આવી જાય. તાવ એવો આવે છે કે અમારા બંનેનું ગળું દબી દે. ગળું એવું દબે છે કે અમને એમ થાય છે કે અમે બંને વયા જાઉં. ઓહો હો 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 હો. તો આ તમારા 70 કામ કરતા નાનું છે ને? ના, એટલે આ તો બહુ બહુ મોટો વળગાડ કહેવાય, બહુ મોટો વળગાડ. હા. પણ તમે તો કીધું ને કે રસ્તામાં તમારા કારનામાં કેટલા સંભળાવ્યા. હા, એટલે આ તો હું કહું છું, કારનામાં તો મારા બહુ મોટા મોટા છે. પણ તમને કહું છું કે આ બહુ મોટો વળગાડ છે, એટલે હા બહુ મહેનત લાગશે. એટલે કરો મહેનત કરો. એનો ક્યાં એક મિનિટ, મારો ફોન આવ્યો. જો વિદેશના ક્લાયન્ટ છો. હે હા, હલો. હા, હવે ઇંગ્લિશમાં અરે શું કીધું? ઇંગ્લિશ ભૂત છે. અરે ઇંગ્લિશ હોય, દેશી હોય, કોઈ બી હોય, આપણે બધાય ભૂત ભગાડી દઈએ. હા હા, બસ તમે મારી ખાલી ફ્લાઇટની ટિકિટ કરાવી દેજો. હા, અને થોડી ડિટેલ આપી દેજો કે શું શું થાય છે ને, એટલે તમારું કામ થઈ જાય. અરે જો એવું હોય તો હું ઓનલાઈન આ બધું સોલ્યુશન કરી શકું.
હા હા તમે ચિંતા કરો માં, ખાલી મારી ફી મોકલી દેજો. હા ઓકે, ગુડ બાય. ભાઈ ગુડ બાય કીધું. તો તમે ઇંગ્લિશ ભૂત બગાડો અરે કોઈ બી હોય એમને, એટલે આ ઇંગ્લિશ ભૂત એટલે કઈ રીતે આમ ઇંગ્લિશ ભૂત એટલે ઇંગ્લિશ ઈ છે ને આમ ઇંગ્લિશમાં થોડું હેરાન કરે. હવે તમને ખબર પડે ઇંગ્લિશમાં કેમ હેરાન થાય? નોટી એ તને શેનું છે પણ? ચૂપ રહે. કોણ છે ને ભૂત. હે હા ભૂત ઘરમાં? હા તો મારે થોડી સેફટી રાખવી પડે ને મારી. તો એટલે 4-5 તો મારી હાથે જ રખડતા. 4-5 બોડીગાર્ડ? એ તો અહીંયા જ છે. જો શાંતિ એ ઉભો રહો. આવું છે, આવું બહુ વધારે લાગ્યું. બહુ કોણ છે? ભૂત બીજા નંબરનું. ખંભે બેહાડી દીધું તમે? પકડવા એને કીધું મને કે મારે આના ખબર એવું છે, તમે બેહાડી દીધું. એને પાછા લઈ લો. અને કયો એ હેરાન નહીં કર. હાલ ઓલાને ખબર બે જા. મને હું છે પણ મને હું છે, માફ કરો ને. અરે જો એક વાત કહી દઉં તમને, આ ભૂત કઈ નુકસાન નથી કરતું. એ બહુ રમતિયાર છે, એટલે બસ રમત. વજન નથી કમી હતા અમે. હા ઈ થોડો વજન અમને બીક વાળો. નથી લાગતી. ભૂતની બીક નહીં આવો કે બીક તો ના. તમારા બધા સાથીદારોને જરાક આ સાઈડ પર જ રાખજો, તમારી બાજુ. આ બાજુ એ, નહીં. હાલ આ બાજુ આવી જા. આ બાજુ આવી જા. હવે જાઓ. આ બધા સોપે બેહાડજો ને. હા, આ બસ ઉભા આવી. છે ને. હા બસ તમે મજા કરો ખાલી. અહીંયા જોયા રાખો. મજા કરો. ચા પાણી કઈ નાસ્તો? હે એ હવે ઇંગ્લિશ જ જીવે. રેવા દો ને ભાઈ. આ બધા કપડા પહેર્યા હોય કે હે? આ બધા કપડા પહેર્યા હોય તમારે જોવું છે ને? નહીં એટલે નહીં બહુ શોખ થાય છે બેહી જા, જા તમને? ન્યા. બહુ શોખ પૂછી થાય લે. તને? હે? બા ઉપર હતા આપણે બા ઉપર. હા. જુઓ, તો હા શું અમારું સોલ્યુશન લાવી દો ને તો બધું પૂરું થઈ જાય. તમે બિલકુલ ચિંતા નહીં કરો, તમારું સોલ્યુશન આવી જ જાય છે. તમને એકદમ સાફ કરી દઈશ. સાફ એટલે તમારું જે બધું આ વળગાર વાળું છે ને એ બધું સાફ કરી હા બસ ખાલી વળગાડ વાળું સાફ કરજો, બાકી બધું તો અમે હા તો હવે મારી ફી નું તમારે બોલો બોલો. એમાં હોય હું ન્યા. હવે બોલવાનું હું મોટા ભાઈ. ફીની હું ચિંતા કરો છો તમે? એ અમને ખબર પડી ગઈ કે તમે ઇંગ્લિશ ભૂત બગાડો છો, એટલે આ તો અમારે હાવ દેશી ભૂત છે. એનો કઈ વાંધો સોરી બા સોરી. નહીં બાય બા બાપરે. અરે બીજા કેટલાય હોય, આ બા એકલી થોડી છે. રિસ્પેક્ટ થી વાત કરો, નકર તમારું હોમર હોય કઈ અરે મારું કોઈ કાઈ ન બગાડે કે તમે તમારી ચિંતા કરો. હા ફી નું શું થયું? શું બોલતા હતા? ફીનું એટલે તમારી જે ફી છે ને 100-200 રૂપિયા ઉપર આપી દેવું. એમાં ટેન્શન હું લો તમે. મારી ફી પેલા સાંભળી તો લ્યો. સાંભળવી પડશે. સારું હા બોલો બોલો. તમારો જે પ્રોબ્લેમ મેં સાંભળ્યો એ પ્રમાણે ખાલી 2 કરોડ આપી દેજો. 2 કરોડ રૂપિયા 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 ચિલ્લર હાલે અહીંયા. મોટા ભાઈ 50 લાખમાં જો 2 બૈરી નવી આવતી હોય ને તો 2 કરોડમાં બાનું નવું ગોઠવાઈ જાય, બાપુજીનું નવું ગોઠવાઈ જાય, તમારું નવું ગોઠવાઈ જાય, મારું નવું ગોઠવાઈ જાય, તો 1 કરોડ વધશે હો. એ મંડલી વિચારી લો, બાને કાઢવા છે. મંડલી જો આપણી વિદ્યાનું અપમાન કર્યો. નહીં 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 નહીં. નહીં મલિકા મલિકા કેમ કેમ લેડીઝ ભૂત પણ રાખો છો તમે એમ? તને પાછું બહુ છે હં? તને બહુ છે હે? એમની આમ લેડીઝ ભૂત આરે વાત કરીએ. બાનું કરો બાનું કરો. ના બે હું માનું કરો છો, રહેવા દો. અત્યારે મંદીનો માહોલ ચાલે છે. મંદિરનો ભાવ હાલે છે. અમે અમારું ઘર ને જાળવવા માંગીએ છીએ, વેર વિખેર કરવા હા, નથી તો એક માંગતા. કામ કરો, ડિસ્કાઉન્ટ આપીશું તમને. તમે બિલકુલ ચિંતા નહીં કરો. મારી વાત તમે સાંભળો. બહુ ભલા માણસ છો. મારી વાત સાંભળો. તમને જે ડિસ્કાઉન્ટ આપશો ને એમાં કદાચ અમારે આખું ઘર વેચવું પડે. એ કરતા રહેવા દો ને, આપણે પછી કાંઈ ડીલ કરશું. મોટું ભૂત આવ્યું, આનાથી વધારે મોટું ભૂત આવે. પણ જો તમને કહી દઉં છું, મારા સિવાય આ વળગાડ કોઈ નહીં હગડા. નહીં એની ગેરંટી એની એ અમને ખબર અમને ખાતરી થઈ ગઈ. તો પછી હમણાં તમે જોયું ને, પણ અત્યારે હજી હમણાં અમારા બા હારા છે. અમારા શ્રાદ્ધ જાય ને પછી બાને જમાડી કારવી પછી વિચારીએ. પછી બહુ મોડું થઈ જાય. આમાં જો આમાં એવું હોય કે જ્યાં સુધી ઓલું શરીર હોય ને ત્યાં સુધી હજી આત્માની શક્તિ ઓછી હોય. નહીં અમારા પછી બા તો વધી જાય. અમારી બારે વાત થાય છે. એને આમ તો ઓલરેડી અમને કીધું તું કે સરહદ સુધી અમે રહી એમ. નહીં, પણ અમને ઉતાવળથી કે બિચારા બાને અમે સારી જગ્યાએ મોકલી દઈએ. બરાબર, કેટલા ભલા માણસ છો તમે. હા વાહ. હા. તો હવે શું કરવું છે, શું વિચારવું તમારે? પછી પાછા આવશું તમારી પાસે અમે. પછી મને ટાઈમ નહીં. બેટા મારે કઈ નથી જવું, હું તો અહીંયા જ રહેવાની છું. તું બગાડીશ મને. બા
મારી બૈરી છે ને ભાઈ પતિ જાય સામને શાંતિ રાખ અને જીવ હળવો કર 2 કરોડ બચાવ્યા હાય હવે ગોતતો નહીં કોઈ આવું બાને ભગાડવામાં આપણે ગાંડા થઈ જાવ અરે મારો જીવ વયો જાય થોડીક વારમાં તમે પાછા ન આવો તો આવું કોણ કરે હા, મજા આવે છે હા પોસું પોસું ને બહુ મસ્ત બનાવ્યું છે તમે હું કામ બીવો છો એ કામ તો અમારું છે. હું મમ્મીજી છું ને ઓહ મમ્મીજી છું હા હા કાકુ હા ચીટલા ભરો કાંડું નતું મળી નાખવાનું ચીટલો આમ ભરવાનો મમ્મીજી આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. હું બોલ્યા તમે મારો મતલબ છે તમારી સાથે એક વાત કરવી છે પ્રેમથી. હા તો બોલો ને એમાં શું પાક્કું મમ્મીજી શું છે પાકો ખાઓ પપ્પાના સમ ખાવા હોય તો ખાઓ પપ્પાના સમ બાકી મેં તો તમારી વાત માની જ લીધી છે. શરમ જેવી જાત નથી બુદ્ધિનો છાંટો નથી પાડાની જેમ શરીર આટલું મોટું કર્યું છે તમને ભાન પડે છે કે તમારા કારણે લોકો હેરાન થાય છે. શરમ આવી જોઈએ તમને આ ઉંમરે શરમ આવી જોઈએ કે અમે અમારા દીકરાના ઘર ભાંગીએ છીએ એકના વગરની બબ્બે વહુઓ ઘર છોડીને જશે તો તમારો શું તંબુરો બચવાનો છે. સોફાની તો માં બેન એટલે થોડી કિંમત કરો સોફાની. અમે એટલા ખર્ચા કરીએ છીએ આટલું બધું વસ્તુ આણામાં લઈને આવ્યા છીએ તમારા માટે લઈને આવ્યા છીએ. શરમનો છાંટો હોય ને તો પાડાની જેમ પડ્યું રહેવાનું. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી ધૂળ. તારી બેનને હરીભાઈ લઈ જાય મમ્મી મમ્મી નહીં બા શું બા બા તમે ગાળો ગાળો બા તો ગાળો બોલે બા ગાળો બોલે બા ગાળો દે અને બસ હું કીધું હું બોલી તું મારી વહુને તમારી પાડા તારી જિંદગીમાં ધૂળ પડી કા એને પાડો કહેવાનો હક મને છે ઈ મારી વહુ છે તે મારી વહુને પાડો કેવી રીતે કીધી કેવી રીતે કીધી હા બા તમારા પગે પડું તમારા પગે પડું તમારા પગે પડું બા મારી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ બા તારી ભૂલ થઈ ગઈ બા આ જ્યારે હું પૈંડમાં આવું છું ત્યારે તું સુધરી જાસ હા નહીતર મારી વહુને દિવસના તારા દેખાડસ આજે જો નહીં બા આજે નહીં બા નહીં બા શાંત બા શાંત પણ મને પાડો કીધો પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પણ એ તો નથી આ તે પાડી તારી જિંદગીમાં ધૂળ પડી એ નથી બકરી તારી જિંદગી ધૂળ પડી એ રાખો ને બીજું હું ઊભી થાવ અહીંયા જ મજા આવે છે ભગવાનના ભૂતથી બચવાના કોઈ રસ્તા અત્યારે દેખાતા નથી મને તો. કોણ કોણ છે અંદર? બા જો હું છે ને એમનામ જ બેઠી છું. તમારા માટે મમરા મગાવીને રાખ્યા છે ખાઈ લો ખાઈ લો. મમરા મને નથી ભાવતો. બા મમરા મને નથી ભાવતો. તારીની તું ડરાવ નહીં. ઓલરેડી છે ને મારો શ્વાસ બંધ થતા થતા રહી જાય છે વારે ઘડીએ. કેટલો રહી ગયો? ચૂપ રહે ને. એટલે તો થોડીક વધારે એક્ટિંગ કરું એમ. મને આ રૂમની બહાર નીકળવાની પણ બીક લાગે છે. બે રૂમની બહાર નારિયેલ બાંધ્યું છે ઘરમાં કેટલા કાળા દોરા બાંધ્યા છે મને ખબર નથી પડતી કે હું શું કરું એ ભગવાન માતાજી. પણ પાછું શું થઈ ગયું તમને? જો ડર તો મને પણ લાગે છે પણ એમાં એવું છે ને કે આ દોરો મારી રક્ષા કરે છે. બા છે બા પ્રેમથી દોરો કઢાવીને પછી કાંઈ કરશે તો? પ્રેમથી દોરો કઢાવી શકે ને એમ પણ
એ તો કોઈ અજાણ્યું ભૂત હોય તો એ દોરાથી બીવે, પણ આ તો મારા ઘરના જ બા છે. હું તો વિચારીને મરી ગઈ કે બાને એવું તો શું બાકી રહી ગયું? 135 વર્ષ જીવ્યા પછી પાછા ઉડાણા છે. કંઈક એવું તો નહીં હોય ને કે આપણા છોકરાને જોઈને જવા હોય? તો જણી નાખને બાઈ, જલ્દી ઉતાવળ રાખને. તો તમે જણો ને, પણ તમે મોટા છો. મારે તો પ્લાનિંગ જ નથી એવું કોઈ. એટલે જ તે ખબર જ હતી કે તમે છે ને આવું કઈ વિચારશો જ નહીં ને વાંજે રહ્યો ને, એટલે જ બા પાછા આવ્યા છે. મારા બેડરૂમમાં આવીને મગજમારી નહીં કરતી હો તું. હા તો હાલો બહાર જઈને કરીએ, એમાં હું ને. દામિની, સાચું બોલ. મારે જવાબ જોઈ છે કે આ બાને હું કઈ નવરી છું? હું એટલે કઈ નવરી ને મારી હું કામ સાંભળું તમારી વાત? પહેલા તમે મને એ કહો કે તમારી યાર કઈ અજુગતું થયું? તમે કેમ એમ જોવો છો કે મારી પાછળ તમે કેમ એમ જોવો છો કે મારી પાછળ બસ ક્યાં છે? તારા ગળા પર હાથ છે. જોયું? હું આ કરી શકું. દોરો છે ને તારા હાથમાં. તું શું મળ્યું ને આવું બધું કરીને? તને રિયાલિટી ચેક આપ્યું કે મને આટલો ડર લાગે છે. દામિની, મને એક વાતની ખબર નથી પડતી. અરે હું શું કરું? તમને એક વાતની ખબર ન પડે, બે વાતની ખબર ન પડે? તું કંધારી સાંભળ, હું એમ કહું છું કે બા અને મમ્મીને 5 પૈસાનો પ્રેમ નહોતો, બનતું જ નહોતું. દુશ્મનની જેમ એક ઘરમાં રહ્યા હતા. તું બા મમ્મી પાસે શું કામ આવે? એ પ્રશ્ન તો મને કેટલી વાર થયો બોલો, પણ પછી મને થયું કે ગમે એમ તોય એમની વહુ હતા કે નહીં, એટલે કદાચ એનો મતલબ કે મમ્મી મરી જશે તો તારા પૈનમાં આવશે. વહુ તો તમે ઈસો તમારામાં આવશે. પણ તારે ને મમ્મીને વધારે દુશ્મની છે કે નહીં એટલા માટે કીધું. ના એટલે પ્રેમ હોય તોય આવી શકે, પણ જોયું તમે જ્યાં પ્રેમ વધારે હોય ને ત્યાં ન આવે ભૂત. આ પપ્પા તો એમના દીકરા કહેવાય ને, તો એમનામાં નથી આવતા. બોલો તો આ દુશ્મન છે ને પણ તોય. દીકરા જ કહેવાય ને, એમનું જ લોહી કહેવાય ને, તો એમને કહીને નહીં આવે અને પાછા ડરાવે છે આપણને બેયને. બોલ, મને એ નથી સમજાતું. પહેલા તો આ વખતે બા મળે ને એટલે કે પહેલા પછી બીવડાવજો, પહેલા મને આ વાતનો જવાબ આપો. એ તો પૂછી લે, પાછળ જ ઊભા છે. ના બા હું કાંઈ નથી બોલ. રિયાલિટી ચેક વન્સ અગેન. તમારું રિયાલિટી ચેક કરવામાં છે ને ક્યારેક રિયલીમાં તમારું ગળું દબાઈ દઈશ. ખરેખર હો પણ ભાભી, હવે તો મને એવું લાગે છે કે આપણે ઘર બહાર વેચીને બહાર જતા રહીએ. સાચી વાત છે. સેમ આઈડિયા. ઘર વેચી નાખો, બહાર વેચી નાખો, બારી વેચી નાખો, એટલે કે બધું વેચીને આપણે છે ને એવા સિટીમાં જતા રહીએ ને જ્યાં બા મમ્મી પપ્પા આદિન દેવેન કોઈ ન હોય. એ બધા વગર તો ક્યાં જવું તમારે? તો પછી અહીંયા જ રહીને ભૂત તો અમે ભેગા જ છે. ભૂતનું જબરું છે નહીં? ગમે ત્યાં ગમે એમ આવી જાય. મતલબ તમારે મળવું જ છે અમને તો સીધી રીતે આવીને હાય હેલો કરો ને, આવીને કરવાની શું જરૂર છે? સાચું કે નહીં? આવીને ગળા દબાવવાની શું જરૂર છે? આમ કરાતું હોય છે? બોલો. આની પહેલા તો બાય આવીને લાફોય મારી દીધો. આવું કરવાની શું જરૂર છે? એની પહેલા તો બાય છે ને આવીને ભાડા પકડી લીધા. આવું કરવાની શું જરૂર છે? હવે નહીં. એટલે ખાલી કહેતી હતી કે આવું બધું કરવાની શું જરૂર છે એમ. બે હો બાજુમાં. તો મારા ખીજાતા પણ હું તો સમજી ગઈ, મને તો ખબર છે. મેં જ તો કીધું ને એમ. શું વિચારો છો? વાહ. તમે કદાચ કાઢો. એક બાજુ મમ્મી રોવડાવે ને તમે હસાવો. અમે તો બંને બાજુ તમે કયો એમ કરીએ છીએ. આને જ કહેવાય મા બાપનો પ્યાર. આહા, પ્યાર નહીં, પ્રેમ. હા પ્રેમ. એટલે હવે આવી શહેરમાં પ્યાર થઈ ગયું ને એટલે નાનકડે ઘણા બધા પ્રશ્નો પૂછવા તમને. છોકરા હું કઈ સાહેબ થોડો નિહાળ નતો પ્રશ્ન પૂછવા બહુ થયું હતું મને. હે તમે પહેલા તો સાહેબ જ હતા ને? સાહેબમાં રહ્યો તો પણ કાઢી મૂક્યો પછી મને. કાઢી મૂક્યા ત્યાં સુધી મને જેટલું શીખવાનું હતું એટલું શીખી લીધું ને તમે. મારો દીકરો મારા કરતા હોશિયાર. દીકરો કોને? પપ્પા, હું શું કહું છું કે આ ઘરમાં કંઈ બધું બરાબર નથી હાલતું. તમે સમજો, આમના ઘરના મારી પત્ની બંને છે ને બહુ તકલીફમાં છે. કેમ? ડગલે ને પગલે ધ્રુજે છે.
ઘરમાં બહાર નથી નીકળી શકતી, ઘરની અંદર આંટા નથી મારી શકતી, એક રૂમમાં ને રૂમમાં પૂરાઈને રહી છે. હું કામ? બીક. ડર. ના, મેં કોઈ દી બીવડાવવા નથી. મને બીવડાવતા આવડે જ નહીં. તમે નહીં તો દાદી બા. બા મારી બા તો મને બીવડાવતા. હોય ક્યારે હા, આપણે સામે તો વખાણ કરતા હતા. એટલે એમ નહીં, આમ ખોટા ખોટા બીવડાવતા. એ તો કહેતા હતા કે મહિલાને કહેજો હા, કે દીકરા તને આ છેલ્લી ઘડીએ કહેતા ભૂલી ગઈ છું હું કે આ જૂનું મકાન હતું ને હા હા એના વસલા રૂમમાં વસલી જે લાદી આવે ને હા. એ લાદીની હેઠે બાએ એક નાનું અમથું માટલું મૂકેલું છે. હે? તો આ વાત પેલા બાએ મને કેમ ન કરી? એ તો રામ જાણે, પણ તમે હવે મકાન વેચી નાખ્યું, માયા મૂડી બધી એમાં ગઈ. હવે તો જેના હાથમાં મકાન માયા મૂડી એની. હવે મને એટલે જ તે એક વિચાર આવ્યો છે હા, બોલ ને દીકરા. કે જો આપણે એક કામ કરીએ, બાને અહીંયાથી હવે પગાડવા પડશે. કેમ ભાનને બગાડવા? બાને આપણે આત્માને શાંતિ આપવી પડશે, મુક્તિ આપવી પડશે, એમને સ્વર્ગમાં જવા દેવા પડશે. ન જાય, ન જાય મારી માં, ન જાય. કેમ નો જાય એટલે? હું ઓળખું ને મારી માને. એ મારા બાપ પાસેથી 150 વર્ષ સુધી ન ગઈ, 135 પૂરા કર્યા, આપણી પાસે ક્યાંથી જાય? પણ મારી વાત સાંભળો પપ્પા, જો કેવું છે હા. કે બાની હાથમાં તડપે છે, એને 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 આ મમ્મીના શરીરમાં આવીને હેરાન કરે છે, મમ્મીનું શરીર રીબાય છે, એટલે એને ખરેખર અહીંથી છુટકારો આપવાની જરૂર છે. અને તમે તો એટલા મતલબમાં અમારા કરતાં મોટી ઉંમર કહેવાય, તમને આ બધી વસ્તુમાં ખબર હોય કે ક્યારે ગામડામાં રહેલા એટલે શું કરવું શું નહીં, તો તમે અમને માર્ગદર્શન આપો. અમે અમારી રીતે માર્ગદર્શન લીધું ને તો અમે આમ ગયા ને આમે ગયા, બે બાજુ ગયા પણ ભેગું નથી થયું. એટલે તમે હવે સીધો રસ્તો બતાવો ને તો એ રસ્તે જઈએ. હા, છોકરા તને ખબર સારું પડે કે તમારા કરતા મોટો છું. અરે કઈ તને ખબર છે? તો પપ્પા દાંત કાઢવાનું ઓછું રાખો ને, થોડું કામમાં ધ્યાન દે. હા, અરે બા બા યાદ આવી જાય, હસવું બહુ આવી જાય મને. એટલે બાએ એવું પણ કીધું હતું કે આ જે મારી મૂડી મેં મૂકી છે ને, મહિલાને કહેજો કે લઈ લે અને મારી પાછળ વિધિ કરાવે. એટલે આપણે વિધિ કરવા તૈયાર છીએ. હા હા. એ મૂડી આપણા હાથમાં આવી, હવે આપણે કહી દેવું બાને, પણ બા માટે હવે કરવાનું હું એ તમે મને કહો તો એ પ્રમાણે આપણે ઉપચાર કરીએ. ગામડેથી કાંઈ કોઈ એવું છે આપણી પાસે? એ મને એમ છે કે તમે બે જણા કંઈક ઉપચાર તો કરતા. તો શું કર્યું તમે બે જણાએ? અમે હા. ના ના, અમે એવો કાંઈ ઉપચાર કર્યો નથી. એમાં અમને ખબર ન પડે કાંઈ. જો તમે મારા છોકરાઓ છો, હે, મને ખબર હોય કે મારા લોહીમાં શું છે. તોય ખરેખર તમને અત્યારે વેમ સુખ થાય છે. અમે અમે હું કામ ઈલાજ કરી? અમારે તો બાય હરખા ને મમ્મી હરખા. તમે હરખા. હા, એ બરાબર. પણ સાંભળ, હવે હું તમે બાની વાત કરો છો કે બા બિચારા આપણે છુટકારો આપી દઈએ એમ, પણ બાને છે ને તારી મમ્મીના શરીરમાં આવીને એવી મજા આવે છે ને, એને જલસા કરે છે, જલસા. હો, મમ્મીને નથી આવતી ને બી સિરિયસ. કારણ કે પપ્પા તમે વિચાર કરો કે બા અત્યાર સુધી છે ને એક રૂમમાં રહેલા છે, અને હવે સીધું જ એને આમ રોવાવું એક હારે 5-5 રૂમ વાળું મકાન મળી જાય તો મજા જ આવે ને. એટલે મારા મમ્મી એ છે. એટલે તમે જરાક વિચાર કરો, ખોડિયું આમથી આમ થયું છે એટલે બાને જરાક હવે મોકળાશ મળી છે. એમ નહીં, આ ચિંતા તો મારે કરવાની હોય. જો બાના તારી માના ખોડિયામાં બા આવે, હે, તો મારે શું સમજવાનું? પપ્પા ચિંતા તો મને થાય ને દીકરા. ચિંતા અમને થાય છે, પણ તમને આનો ઈલાજ આપો ને તો આપણે આ વાતને અહીંયા પૂરી કરીએ એમ. ઈલાજ તો થાય દીકરા એનો, પણ એનો ટાઈમ આવવો જોઈજો. એનો ટાઈમ આવશે ને અને મને એમ થાય ને કે ઈલાજ કરવો છે, એટલે ઈલાજનો રસ્તો તમારી પાસે છે, પણ હું તમને અટાણે નહીં બતાવું. ક્યારે બતાવશો? એમ નહીં, એટલે ઈલાજ કરવો હોય તો થાય થઈ થાય થાય થાય. તો પ્લીઝ ટાઈમ લાવી દો ને. તો એક કામ કરીએ, તમે બહુ કહો છો ને, પણ તમારે મારી વાત માનવી પડશે. માની ભાઈ. બરાબર ને? તો હાલો બધા નીચે ભેગા થાય, આખું ઘર ભેગું થવું જોઈએ, તો થાય, નકર ન થાય. હા, બધા ઘરના બોલાવતા જા, હું બોલાવી લઉં. આવશે એ બે. કે આ સમાધાન માટે તો આવે જ ને, બહાર જવાની વાત છે ને, એની હાટું તો ગમે ને બેસી જાય. તમે પપ્પાને લઈને નીચે જાઓ, હું ભાભીને અને ઓલી લઈને આવું. જા. હા.
હું સાહેબ બહાર ફોનમાં વાત કરીને આવું. બા અરે ફોનમાં હા થાય તારી હાજરી નહીં થાય પાસે તું જાતો જ થાય વાહ થાય. વાહ મારા દીકરા હવે લાઇનસર થયા લાગે છે. બહુ ત્રાસ આપ્યો ને હવે મને લાગે બહુ સીધી દોડ થઈ જવાની છે. જોઈએ હે મારા ઘટીમાં બિરાજતા અમારા ઘાટ શ્રીનાથજી. વિખાઈ ગયા. કેમ? આ ભાભી અરે હું થયું તમને ખબર છે? ના, બી ગયા છે ભાભી પૂરેપૂરા કેવી રીતે? આ બાવાળી વાતમાં. બાવાળી વાત? આ ભાભી અરે તમે નહીં ભાભી અરે બાએ કાંઈક કર્યું. ભાભી એવું કહેતા હતા. જો મને નથી ખબર બાએ હું કર્યું. હવે બાએ કાંઈક કર્યું હશે તો જોયું જાહે, પણ એમાં તું કમાટ તો બધો ગભરાયેલો છે. તારા બા ધ્રુજે છે ધ્રુજે છે કોણ? તો તડફડિયા મારે છે. તારી બાઈ? માછલી પાણીમાંથી નીકળી ગઈ હોય ને કેમ તડપ 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 એવી રીતના બે તડપ તડપ કે ઇસ દિલ સે આ નિકલ. એવી રીતે તડપતા હતા. એમ? હા બસ કરો ને મમ્મી તડપ તડપ કે વધી જાય. આહ નિકલ. આહા નીકળી જાય છે. પણ હું શું કહું છું, હું તો જાતી નથી વહુ પાસે, ઈ આવે છે. હા પણ ઈ આવે છે પણ જે તો- આવે છે ને એમને આવવા ન દો ને, એમને ત્યાં ને ત્યાં રાખો ને. એ દરવાજા કઈ બંધ થાય એવું નથી. ના, જ્યારે 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 મારી વહુનું અપમાન થાય ત્યારે ત્યારે હું આ ધરતી પર આવી. બા બા બહુ હાથ ભારે છે તમારે એ તમને ખબર છે બા? આ તમારું મારવાની આદત ન ગયો બાજી. બા ઓલું તમને ખબર છે આંગળીમાં ઓલો ભૂંગળો નાખીને મને ખવડાવતા ઈ આમ 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 આમ. યાદ છે, બા યાદ છે ડફોડિયા, મને બધું યાદ છે. વાહ બહુ અને તું મને તો બધું જ યાદ છે, મારે કઈ યાદ જ નથી કરાવવું. ના ના, હા બાયડી ઘેલો, બાયડી ઘેલો, બાયડીની વાતમાં આવી જાય છે. ના ના એટલે માનું ધ્યાન રાખો, બાયડીનું ધ્યાન રાખવાની જરૂર નથી. બા હું એ જ પૂછવા આવ્યો હતો કે મમ્મી તને કઈ વાંધો નથી ને? એ ભલે તડફડિયા મારતી, એનો કઈ વાંધો નથી. એ જાય તો ગોળી, તને કઈ ન થવું જોઈએ. હા વાહ મારા લાલ, વાહ વાહ મારા લાલ, વાહ. આ છે કે મમ્મી છે? મમ્મી મારો આમાં કઈ વાંક નથી. મને તો તમે તો બહુ ગમો છો. તમે मेरे डोअनी मोले रतन एक है राम तो एक लखन. રામ लखन રામ લખન वाह वाह. चंदा जब दूर गगन से, चंदा जब दूर गगन से, चंदा जब दूर गगन से, चंदा कब दूर गगन से, चंदा कब दूर गगन से, આગળ આવ. તું આગળ વહી ગયો, પાછળ આવ. सूरज कब दूर किरण से, तू मेरी माँ तू इसकी माँ, हम दोनों की तू भंगी माँ, પ્યારી માં लारी माँ, નીકળી જાવે માં जाडी माँ. ગોલ મોટો. બા મમ્મી પાડી હા બા આ કોણ બોલે? આ નાનકો. નહીં નહીં દાદી મારી વાત સાંભળો. આપણે બે એક રોટલીમાંથી અડધી રોટલી કરતા હતા. મને ખબર છે તમે. પણ આજે તને હું અડધો કરી નાખી. હે માં! सा प्यारी कड़क सा. બા મમ્મી મમ્મી બોલો ને બા બોલવાની ક્યાં જરૂર છે? નક્કી કરતા હતા કે મમ્મી બધું બરાબર ને? બરાબર. પણ મમ્મી અહીંયા ઘરમાં બધું બરાબર નથી. કેમ બરાબર નથી? જુઓ આ આ બધા આ જે તમને સોફાની નીચે પગ રાખવાનું કહેતા હતા એ સોફા ઉપર પગ ચડાવી ચડાવીને બેસે છે. કાં હું થયું વહુને? ડર બને શું થાય? મને તો કાંઈ વાંધો નથી, બસ ખાલી થોડીક તકલીફ છે. કાંઈ નહીં, એ તો છે ને આહુના સંસ્કાર આવ્યા બહુમાં. કોનો ડર? હા ડૉક્ટર પાસે ગયા હતા, એને કીધું કે એમ કંઈ વાંધો નથી પણ તાવ આવજા આવજા કરે છે. એમ?
ઈ સારું કહેવાય. અરે હીટર મશીનની જેમ ગરમ થઈ જાય છે આ બે. એમ હા. તો ઠંડુ પાણી રેડી દેવાય. મુદ્દાની વાત પર આવો ને ઠંડુ ગરમ અમે કરી લેશું. આ બા મમ્મી મમ્મી બા મમ્મીથી વાત કરને ભાઈ. પૂજ્ય પિતાશ્રી, પિતા પિતા એટલે નહીં. એટલે શું? તમને માન આપ્યું. પિતાશ્રી, હું એવું કહેવા માંગતો હતો કે આપના માતૃશ્રી જે છે એ અવારનવાર આપણા ઘરની અંદર આવજા કરે છે, તો એના લીધે આને તાવ આવજાવ કરે છે. એનો કંઈક ઈલાજ આપણે ગોતવો પડશે ને, કારણ કે તમે અહીંયા તાંત્રિક ભુવા પાસે આવ્યા છો? નહીં નહીં એવું નથી. મારો દીકરો બોલે છે ને, બોલવા દેવાનું. બોલ બેટા. મને તો રામાનંદ સાગરની સિરિયલ જોતા હોય એવું લાગે. હા બોલ. માથે હા તમને કંઈ શરીરમાં કંઈ થાય છે? કભી કભી બાત હે. જો પુત્ર એમ નહીં, હિન્દી બોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી મરાઠી કે મલયાલમ કે એવું કંઈક બોલશો તો હું કરશું? ચાઇનીઝ? નહીં નહીં નોટ કરી લઉં ને. બાને 2-3 ભાષા આવડતી હતી, પકડ હતી ભાષા પર. હા, મારી બા મૂળ તામિલના. અત્યારે હા બાએ અત્યારે આ બેને પકડ રાખ્યા છે. એ હો વાત નહીં એમ નહીં. આ વધારે પડતું થાય છે. નિરાતે રાખ, બા આવી જાય ને તો વહીવટ થઈ જાય. મલયાલમમાં પાડાને પાડો જ કહેવાય. હા, એમાં જ કહેવાય. જુઓ પપ્પા, અમે લોકો ઘણી જગ્યાએ જઈ આવ્યા, પણ કોઈ જગ્યાએ સફળતા મળી નથી, અને લાગતું પણ નથી કે અમે કોઈ એવા વ્યક્તિને બોલાવીને સફળ થઈ. ક્યાં ખર્ચા ક્યાં એક ભૂ બા ભી ભૂ બા ભી. ક્યાં જઈ આવ્યા? ભૂવા પાસે. ભુવા પાસે શું કામ ગયા તા? બુઆ પાસે શું કામ ગયા હતા? બાને કાઢવા. લે, બા ને ઈ જે આવ જાવ કરે છે ને એમ એ કહેવા માટે કાં તો બા આવી જાય ને કાં તો બા વયા જાય એમ. બાપરે, વાળવાની તારી રીત. મારા મમ્મી બચારા આમનામ સુકાઈ ગયા છે, કારણ કે તબિયત એમની તે બગડતી રહે છે, એટલે એમના માટે થઈને આપણે આ કંઈક કરવું પડશે. પણ મારા બા નહીં બિચારા મારા મમ્મી પેલા કેવા પદમણી નાર જેવા હતા. હે? હવે બિચારા મારા મમ્મી ભી 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 તારા દાદાને યાદ કર્યા? નહીં એટલે પીઠ 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 કે છે પીઠ. ભીત હા ભીત આ ડર લાગે છે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મમ્મી જ છે અત્યારે તો. તમને કેમ ખબર? થતું નથી મને. આપણા હાથની વાત છે. હા એટલે કે આપણા હાથની વાત છે એટલે અમે ફાંકું ઈચ્છીએ. મારે છે ફાંકું મારે છે. નહીં નહીં પેલા ભુવાને કેટલા પૈસાનું કીધું તું? 2 કરોડ રૂપિયા ભુવાએ કીધા હતા. આપણે મફતમાં આવે છે, મફતમાં થાય. પપ્પા કહેવા શું માંગો છો તમે? આ જુઓ, જે બોલો એ જલ્દી બોલો, મને બહુ બીક લાગે. વાત એમ છે કે બા અમારા કંટ્રોલમાં છે. હે હા ઇંગ્લિશ બોલવા માંડી. બાને કહીએ કે આવો તો આવે, બાને કે જાઓ તો જાય. જો તમને એક ડેમો બતાવું. ડેમો જો. બા આવો. આવ્યા? હવે જો. બા જાઓ. ગયા? બધું તમારા હાથમાં છે, તો પછી અમને આટલા ધક્કા ખવડાવવાની કાં જરૂર હતી? હવે મારો ડાયલોગ છે. હું એકવાર try હવે હું ડાયલોગ બોલીશ. હા તો બોલ ને. પાડા તારી જિંદગીમાં. પપ્પા, શરમ આવી જોઈએ તમને? મને? દીદીને મરી ગઈ હું, એટલે તમે લોકોએ અમને હેરાન કરવા માટે બાને વિક્ટિમ કાર્ડ બનાવ્યા. હે? હવે તો ખરેખર પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. બાઓ. શું કામ તું આવા ચાળા લે છે? મને એ સમજાતું નથી. હે? આ બેને તમે કંટ્રોલ કરો છો કે સ્વિચ બંધ કરી દેવાની? હવે આદિ તું કેમ થાય? બા, તો પાછા મોકલો પાછા. લાઈફ ટાઈમ ભરી જાય ને બા, બા. જતા રહ્યો. જતા રહો બા, જતા રહો. રાધે હા. કૃષ્ણ, રાધે કૃષ્ણ. બા તમારો નાનો દીકરો, બા તમારો નાનો દીકરો ખીચડી હારે ખાધી હતી, ઘી નાખીને લબોળીને. બા તમારો નાનો દીકરો, બા. બા ગયા. મમ્મી હા મમ્મી હું કહું છું હા આ તમારા કંટ્રોલમાં એટલે મને કાંઈ નથી સમજાતું મોટા એ ભાઈ. અમને ક્યાં સમજાય છે કઈ? અમારે સમજવું નથી. મારો છેલ્લો નિયમ, મારો છેલ્લો ફેસલો છે કે મારે મારા પપ્પાના ઘરે જવું છે. આટલી નાની ઉંમરમાં મરી જઈશ તો મારું બધું પડ્યું રહેશે. જો આદિત્ય, આજથી આપણા અંજણ નોખા. તમે મારા પતિ નથી, હું તમારી પત્ની નથી. તમે તો મારા પતિ ભાભી મારી વાત સાંભળો. બા
મમ્મી 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 હા પપ્પા હમ. જો આ વાત ખરેખર તમારા બેના કંટ્રોલમાં હોય તો બાને કયો ને આ ભાભી ઘરે જવાની વાત કરે છે અને આ હસોડી આવવાની ના પાડે છે આ બે વહી જાય અમે બે કાચા કુંવારા મારા મોઢે આ કાચા નામ નથી શોભતું. કાચા નહીં અમે બે એકલા શું કરશું એમ હા ઈ તો ચિંતા વાત છે એક વાત છે કે તમારા કંટ્રોલમાં હતું તોય તમે અમને બીવડાવવા માટે આવું બધું કરતા એટલે હતા એનો એમ મતલબ કરે કે તમારા પેટમાં મણેક પાપ છે તો મમ્મીજી. એટલે અમે જઈએ છીએ હાલો. એ વહુ કોઈ જાતનું પાપ નથી જો બા કહીએ ત્યારે આવશે કહીએ ત્યારે વયા જશે પણ અમે કહીએ ત્યારે નહીં આવે જો તમે અમારી વાત માનો તો બા છે કે પૂતળી છે? હા, અન? વાત તો સાંભળી લે. શેની વાત? વાત એમ છે બેટા કે આ તમે લોકો અમને રાખવા તૈયાર નહોતા. ગામડાનું ઘર અમે વેચી નાખ્યું. પછી અમે ઉંમર જતાં ક્યાં રહીએ અને અમને ખબર છે કે બે વહુઓને અમે ગમતા નહોતા. એટલે પછી આ બા આવ્યા ને ગયા. એટલે પછી બા આવ્યા ને ગયા કઈ નો સમજાણું આગળ બધું સમજાય હજી બહુ શોખોટ ન કરતી એટલે એમ કે બા ખોટ કરી જ નાખો ભલે પપ્પા કે બા આવતા તા જતા તા એ બધું નાટક હતું. અરે શું થયું હા શું થયું આ બા આવતા હતા ને એની કરતા વધારે ત્રાસકો બા નથી આવતા એનો લાગ્યું લે તો પાછા બોલાવીએ તમે રેવા દો ભાયા બા આવતા હતા ત્યાં હું બે પગે લાગતી તું પતી ગયો હવે. તો પાછું પગે લગાડશે બા નથી આવતા? પાક્કું? બા નથી આવતા ને? મમ્મીજી કેમ છો? મજામાં કેટલી હેરાન કરી તમે મને? નહીં. મમ્મીજી હમ, તમે જે મને હેરાન કરી છે ને હમ, તમને તો કઈ કહેવાશે નહીં હમ. એટલે એનો બદલો હવે તમારો દીકરો ભોગવશે. હા? મારો દીકરો શું કામ? હા. મને બા આવશે. હવે મને બા આવશે. મારી મારી વાત તું મારી વાત સાંભળ. મારી વાત સાંભળો. કેટલી ડર આવી મને. અરે 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 પોડું પારે એવડું. અરે કોઈ દી મારો શ્વાસ નીકળી ગયો હોત તો મમ્મીજી અરે પ્રેમથી વાત કરી લેવાય ને. કરી લેવાય પણ તમે લોકો પ્રેમ વાંક તમારો જ છે. આજે બોલવું પડશે. જરાક તું બોલજે. સસવાળો આપજે. અરે હું તમ તારે આજે ને મમ્મી અને પપ્પાએ મને પહેલેથી ચોખવટ કરી જ હતી શું? કે મકાન વેચી નાખ્યું છે ગામડાનું ને અમે હંમેશા માટે અહીંયા રહેવા આવીએ છીએ. પણ જો તમને એ વાત કહી દેત ને તો તમે લોકો આવવા જ ના દેત, આ ઘરમાં પગ પણ ના મૂકવા દે. હા અને એટલા માટે અમે બધી વાત નહોતા કરી શક્યા. ખાલી એટલું કહ્યું હતું કે અહીંયા થોડા દિવસ રહેશે. પછી મને નહોતી ખબર કે આ બા વાળું તો પપ્પા ને મમ્મી જ લઈને આવ્યા ને એની રીતે સમજી લીધું કે આ લોકો રાખવા નથી માંગતા તો બચારા રહેવા માટે થઈને આટલું તો કરે જ ને. એમાં એવું છે કે બાનું તો પહેલાથી કઈ હતું જ નહીં આ ઈ તમે કીધું એ સમજી ગયા હા આ તો અમે આવ્યા ને તો અમને ખબર પડી કે વહુની દાનત નથી અમને રાખવાની એટલે અમે બે જણે પ્લાન કર્યો હા ભૂલ થઈ ગઈ બહુ. પણ જો માવતર જાય તો જાય ક્યાં? અમને પણ આ નહોતું ગમતું નાટક કરવું પણ શું કરીએ? બરાબર કર્યું છે તમે એકદમ બરાબર નાટક કર્યું છે તમે નાટક નો કર્યું હોત ને હમ. તો જીવનમાં ક્યારેય આ અમને પગે નો લાગે છે. ત્રણ દિવસ અમને જે જોવા મળ્યું છે ને એ આ જીવન હવે ક્યારેય જોવા નહીં મળે. મેં તો વિડીયો ઉતાર્યો છે. બા કંટ્રોલમાં છે આવી શકે પાછી જ નહીં જુઓ હવે બધી જ ખબર પડી ગઈ છે ને તો હવે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું છે. અમારું ઘર છે અમારા માવતર છે એને મૂકીને અમે ક્યાં જવાના? બરોબર છે વાહ બહુ સારું કહેવાય. બાકી અમે તો વિચારી લીધું હતું કે તમને ન ફાવતું હોય તો તમે જઈ શકો છો. ના ના મને તો બહુ ફાવે છે. આના કારણે ચડી હતી જ્યારે હોય ત્યારે ચાવીઓ ભર 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 ચાવી ભરીને મને આવી બનાવી. એક ઝાવડ માર ગઈ ને હવે હવે તમે બસ બી બસ શરૂ ન કરતી. ટૂંકમાં તમને વાંધો નથી ને અમે રહીએ નો ના રે ના. આદિ લઈ નાખો. ઓલી કહેવત છે ને કે ચમત્કાર વિના નમસ્કાર નહીં યા